Good evening to all present in this virtual platform. જેટલા પણ મિત્રો છે આઈ થિંક 43 જેટલા છે અહીંયા 43 જેટલા એ બધાને હું વેલકમ કરું છું. આજનું આપણું આ સેશન છે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, અને એમાં ખાસ કરીને સાયકોલોજી અને એજ્યુકેશનલ સાયકોલોજીની આજે આપણે વાત કરવાના છીએ. આમ તો તમે બધા લગભગ બીએડ કરીને જ આવ્યા છો. હા સર. હા સોરી, રસ્તા મોડું થઈ ગયું છે, રસ્તામાં ઉભો જ છું હું હજુ. કઈ વાંધો નહીં, તમારે લેટ થતો હોય તો વાંધો નથી. હું વાત કરી લઉં. નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે ડોક્ટર રીટાબેન પટેલ બાળ મનોવિજ્ઞાન ઉપર વાત કરવાના છે. હાર્દિક સ્વાગત છે એમનું. અને ડોક્ટર રીટાબેન પટેલ એજી ટીચર્સ કોલેજમાં પ્રોફેસર તરીકે છેલ્લા 3.5 વર્ષથી સેવાઓ આપે છે. એમનો મેઇન એકાઉન્ટ સબ્જેક્ટ છે. એ પહેલા એમને હાયર સેકન્ડરીમાં 4.5 વર્ષ કામ કર્યું, અને એથી પહેલા એમને એમએડમાં પણ 4.5 વર્ષ કામ કર્યું છે. અને આ ટેટ ક્લાસીસની આપણી સાથે બેન ફર્સ્ટ ટાઈમ જોડાયા છે, પણ એમને મેં કોલેજમાં તમારા માટે જે મહેનત કરતા જોયા છે કે ના, મારે વિદ્યાર્થીઓને બહુ સારું કામ આપવું છે, સારી સમજ આપવી છે, એના માટે એમને સખત મહેનત કરી છે. ફરીથી બેનનું હાર્દિક સ્વાગત કરું છું, અને નમ્ર વિનંતી કરું બેનને કે હવે આપ ક્લાસ શરૂ કરી શકો મેડમ. હા, વેલકમ. થેન્ક યુ સાહેબ. થેન્ક યુ વેરી મચ. બીજી છો છતાં પણ તમે ઇન્ટ્રોડક્શન આપવા માટે વચ્ચે ઊભા રહ્યા અને બ્રેક લીધો, કઈ વાંધો નહીં સર, આઈ વિલ મેનેજ. ઓકે, એટલે વાંધો નહીં. હું લીવ કહું છું મેડમ. પછી હું બંધ પણ કરી દઈશ ક્લાસ છેલ્લે ટેસ્ટ લઈને લાસ્ટમાં. ઓકે ઓકે, ચલો, થેન્ક યુ. હા, ભલે સર. મિત્રો, આપણો ક્લાસ જેટલો વધારે ઇન્ટરેક્ટિવ રહેશે ને એટલી વધારે મજા આવશે. જો પોસિબલ હોય તો તમારા વિડીયોઝ ઓન કરો, અને જો નથી પોસિબલ તો વાંધો નહીં, પણ જ્યારે પણ હું ક્વેશ્ચન તમને પૂછું કે પ્રશ્નોત્તરી કરું તો તમે મને પ્લીઝ રિપ્લાય કરજો, જેથી મને પણ મજા આવે કે સાયલેન્ટ લિસનર ના બની જતા. ઇટ શુડ બી અ મોર ઇન્ટરેક્ટિવ, તો તમને પણ બહુ વધારે મજા આવશે આ સેશન માટે. તમારામાંથી સાયકોલોજી બેકગ્રાઉન્ડ સાથે કેટલા મિત્રો છે? મીન્સ આર્ટ્સ ફેકલ્ટીમાંથી કેટલા લોકો આવે છે? રેઝ હેન્ડ કરતા આવડે છે ને તમને? વૈશાલી, તું તો આપણી સ્ટુડન્ટ જ છે, બરાબર? વૈશાલી, સંભળાય છે ને મારો અવાજ? દિગ્વિજય સિંહ. હા મેમ. તો આજે આપણે જે ટોપિક ભણવાના છીએ ને, એમાં સૌથી પહેલા આપણે સાયકોલોજી લઈએ, અને પછી એજ્યુકેશનલ સાયકોલોજી, એટલે મનોવિજ્ઞાન અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. અને આમ આજે જેટલા પણ અમે લોકો સેશન્સ બધા અહીંયાથી લેવાના છીએ ને, એ તમને ભણાવવા માટે નથી, તો તમને હિન્ટ્સ આપવા માટેના સેશન્સ છે. કે જે ડીપલી રીડિંગ કરીને આપણને જે બધા વિષયનું ઊંડાણપૂર્વકનું અને જે મેઇન પોઈન્ટ્સ છે જે તમને પરીક્ષામાં કામ લાગે એવા વિષય વિશે આપણે થોડુંક ડિસ્કશન કરવાનું છે. યુ ઓલ આર મેચ્યોર એન્ડ નોલેજેબલ ઓલ્સો. તમે બધા પણ બહુ જ જ્ઞાની છો. સો આપણે શું કરવાનું છે, ડિસ્કશન કરી અને એ જે પણ મુદ્દા છે એને મેં અને ખાસ કરીને તમારા ઓલ્ડ ક્વેશ્ચન પેપર્સ પણ મેં જોયા છે, એન્ડ આઈ હેવ ઓલ્સો ક્લિયર્ડ ટાટ એક્ઝામિનેશન. મેં ટાટ પણ ક્લિયર કરી છે, અને ટીઈટી ટેટ 2 પણ મેં ક્લિયર કરી છે એસએસ સાથે. સો બંને વિષય, અને જી સેટ તો મારી ક્લિયર હતી જ પહેલેથી. સો આ બધી આવી એક્ઝામ્સ મેં પણ આપી છે, સો મને પણ ખ્યાલ છે કે કેવી રીતની પ્રિપરેશન કરવી જોઈએ. તો હું અહીંયા સ્ક્રીન શેર કરી રહી છું, અને સ્ક્રીન શેર કરવાની સાથે સાથે આપણે ડિસ્કશન પણ લઈશ, ને ક્યારેક હું તમને ક્વેશ્ચનિંગ પણ કરીશ. Is it visible to all of you?
દેખાય છે તમને સ્ક્રીન પર? Yes, ma'am. Yes, Yes, ma'am. Yes, ma'am. ઓકે, સરસ. હવે તમારે એક કદાચ તમને ખ્યાલ હશે, આના પહેલા કમલ નયન સરે વાત કરી હતી તમને આ ટોપિક પર, મનોવિજ્ઞાનની શરૂઆત એમને કરેલી સરે. એટલે તમને ખ્યાલ જ હશે કે કેવો ક્વેશ્ચનિંગ પૂછાય છે ને કેટલા માર્ક્સનું છે આ આખું સેક્શન. એટલે આપણે એમાં ટાઈમ વેસ્ટ નથી કરતા. હવે સૌથી પહેલા મારે વાત એ કરવી છે કે આપણે જ્યારે વિદ્યાર્થી સમક્ષ એક શિક્ષક તરીકે ઉપસ્થિત થઈએ છીએ ત્યારે સાયકોલોજીનું જ્ઞાન, મનોવિજ્ઞાનનું જ્ઞાન આપણે શા માટે જરૂરી છે એઝ અ ટીચર તરીકે? મનોવિજ્ઞાન કેમ? વિદ્યાર્થીઓની યસ, બાળકોની મનોવૃત્તિ જાણવા માટે. સરસ, મનોવૃત્તિ જાણવા માટે, વેરી ગુડ. અને બીજું શું જાણી શકાય? 34 કોણ છે? વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ જાણી શકાય છે. દામિની બેન બોલો. વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ જાણી શકાય છે. ઓકે, બુદ્ધિઆંક પછી જે વય અવસ્થા છે, એક થી જે જન્મ ગર્ભ અવસ્થાથી જ એક વૃદ્ધ ત્યાં સુધીની જે ગાળો છે ને, સમયગાળો, એ મનોવિજ્ઞાનમાં. પછી બાળકનું IQ 3 પ્રમાણે અલગ અલગ હોય છે. એ કઈ રીતના બાળકનું લેવલ હોય ને એની ટેસ્ટ આપણે સ્કૂલમાં કઈ રીતના લઈ શકીએ, પ્લસ બાળકનું જો સ્કૂલ દરમિયાન કોઈ વૃત્તિ પ્રવૃત્તિ થતી હોય તો આપણે કઈ રીતના હેન્ડલ કરી શકીએ, એ શું કહેવાય, કઈ ગોલ કે એવી રીતના પ્રવૃત્તિ સાથે આપણને ખબર હોવી જોઈએ મનોવિજ્ઞાનને. ઓકે. હની? Yes, ma'am. યસ, બાળકની જે માનસિક સ્તર છે તે જાણી, બાળકનું જે સમજણ શક્તિ છે એ જાણી અને એને એકોર્ડિંગ કેવી રીતના ભણાવવું, એના માટે મનોવિજ્ઞાનનું નોલેજ હોવું જરૂરી છે. સરસ. હવે ઘણા બધા આમ તો હેન્ડ રેઝ કર્યા છે, બહુ જ સરસ છે, પણ વાંધો નહીં, જે લોકો હેન્ડ રેઝ કર્યા છે એનો પણ હું ટર્ન લઈશ. સૌથી પહેલા આપણા માઇન્ડમાં એક ક્વેશ્ચન થાય એઝ અ ટીચર તરીકે કે મારે વિદ્યાર્થીને કંઈક શીખવવું છે, તો કેવી રીતે, વાય, વેન, વોટ અને હાઉ, એ 4 બાબતોથી તમે બધા વાકેફ છો. ક્યારે, કેવી રીતે, શા માટે આપણે વિદ્યાર્થીને ભણાવવું જોઈએ. તો આ બધા જે પ્રશ્નો છે ને એનો જવાબ આપણને સાયકોલોજી પાસેથી મળે, અને ખાસ કરીને ક્યારે અને કેવી રીતે, એ 2 બાબતો તો આપણને મળે છે. ક્યારે એટલે કેવી એજ દરમિયાન, અને કેવી રીતે એટલે કેવી પદ્ધતિઓ દ્વારા આપણે એને ભણાવી શકીએ છીએ. તો આ પ્રશ્નના ઉત્તર આપણને મનોવિજ્ઞાન પાસેથી મળે છે, બરાબર? તો સૌથી પહેલા તો જો આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થી તમે હશો તો તમે બહુ સારી રીતે મનોવિજ્ઞાન કદાચ ભણીને આવ્યા હશો, ખાસ કરીને 11-12માં આર્ટ્સ સ્ટ્રીમમાં હશો તો. અને અધરવાઇઝ બીએડ તો તમે કમ્પ્લીટ કર્યું જ છે તો પણ મનોવિજ્ઞાન ભણ્યું છે, પણ બીએડમાં કેવું કરીએ આપણે કે બહુ ડિટેલમાં નથી જતા. જે ટાટ ટેટ કે કોઈ પણ આવી કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય તો એનામાં ઊંડાણ ડિટેલનું, એટલે કે તલસ્પર્શી જ્ઞાન એ લોકોને જોઈએ છે. તો એમાં આપણે નથી ઉતરતા. આપણે શું થાય કે બીએડ વખતે કે પ્રિપરેશન કરતા હોય તો ઉપર છેલ્લું કાં તો પોઈન્ટ આપણે તૈયાર કરતા હોઈએ છીએ. સો મેં એવો ટ્રાય કર્યો છે કે જે પણ બેઝ છે તમારો મનોવિજ્ઞાનનો અને શૈક્ષણિક મનોવિજ્ઞાનનો, એ બધા ઘણી બધી બુક્સમાંથી અને થોડુંક ઇન્ટરનેટ પરથી પણ, અને તમારા ઓલ્ડ પેપરને જોઈને મેં આખું જે સારાંશ છે એ અહીંયા પ્રિપેર કર્યું છે. તો આપણે શરૂઆત કરીએ છીએ મનોવિજ્ઞાનનું સ્વરૂપ અને વિકાસથી. તો હવે જે મનોવિજ્ઞાનનું સ્વરૂપ છે એ કેવું છે અને એનો વિકાસ કેવી રીતે થયો છે એની વાત કરીએ તો હવે આ જે વિચારોના 2 પ્રવાહ છે, એમાં તત્વજ્ઞાન અને શરીરશાસ્ત્ર અને જીવ વિજ્ઞાનને અભ્યાસના અલગ ક્ષેત્ર તરીકે મનોવિજ્ઞાનનો પ્રારંભિક વિકાસ થયો હતો. આમ તો બહુ વર્ષો પહેલા મનોવિજ્ઞાનની શરૂઆત તત્વજ્ઞાનમાંથી થઈ છે. એક તો મેઇન તત્વજ્ઞાન, જે ફિલોસોફી આપણે કહીએ છીએ, એ બેઝ હતો વિષય, અને એની અંદરથી છૂટો પડેલો એક વિષય એટલે મનોવિજ્ઞાન છે, બરાબર? અહીંયા તત્વજ્ઞાન અને શરીરશાસ્ત્ર અને જીવશાસ્ત્ર એવું નામ આપ્યું છે, અને એમાંથી અલગ પડીને એક મનોવિજ્ઞાન બને છે. હવે આ જે 4 વિકાસ યાત્રા છે ને, મેઇનલી 4 તબક્કામાં ડિવાઈડ કરવામાં આવી છે. પૂર્વ વૈજ્ઞાનિક, બીજો છે મનોવૈજ્ઞાનિક સંપ્રદાયો અને વિચારધારાઓ,
અને આધુનિક સમયનું મનોવિજ્ઞાન અને ભારતમાં આધુનિક મનોવિજ્ઞાનનો વિકાસ. મનોવિજ્ઞાન પહેલા કેવું હતું, પછી એમાં કયા વિચારો અથવા તો વાદો આવ્યા, અને આધુનિક સમયમાં મનોવિજ્ઞાનમાં શું થયું અને ભારતમાં મનોવિજ્ઞાનનો વિકાસ કેવી રીતે થયો એ આપણે જોવાનું છે. એ બધું આપણે જોઈશું ક્રમશઃ. તો સૌથી પહેલા મેં કેટલાક વર્ડ્સ પણ અહીંયા હાઇલાઇટ્સ કરેલા છે કે જેથી કરીને તમને યુઝફુલ પણ બનશે તમે જ્યારે વાંચશો ત્યારે. એટલે મને એવી ઈચ્છા છે કે પીડીએફમાં હું તમને મોકલી આપીશ તો તમે સારી રીતે વાંચી શકો. તો પૂર્વ વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનની વિચારધારાઓની આપણે પહેલા વાત કરીએ તો જે સાયકોલોજી શબ્દ છે એનો સર્વપ્રથમ ઉપયોગ 17મી સદીમાં રુડલ્ફે કર્યો હતો. રુડલ્ફ નામના મનોવૈજ્ઞાનિક હતા, એમને કર્યો હતો. પછી મનોવિજ્ઞાન માટેનો અંગ્રેજી શબ્દ છે સાયકોલોજી. આપ સૌ બધા જાણો છો કે સાયકોલોજી આપણે એવું બોલીએ છીએ, પણ એ ગ્રીક ભાષાનો શબ્દ છે અને 2 શબ્દોથી બનેલો છે, સાયકે એન્ડ લોગોસ. અને આ બંને શબ્દોને આપણે છૂટા પાડીએ તો અહીં લોગોસનો અર્થ એવો કરવામાં આવ્યો છે કે શાસ્ત્ર, વિજ્ઞાન. અને સાયકેના અલગ અલગ 3 અર્થ આપવામાં આવેલા છે. સાયકે તો એમાં પહેલો જે અર્થ છે એમાં મનોવિજ્ઞાનને આત્મા એટલે સોલ, આત્માનું વિજ્ઞાન એવું કહેવામાં આવ્યું હતું, એવી વ્યાખ્યા કરવામાં આવી હતી. શબ્દાર્થની દ્રષ્ટિએ આપણે જોઈએ તો મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે, સૌ પ્રથમ એવી વ્યાખ્યા કરવામાં આવી હતી. પણ જેવી રીતે આપણે અત્યારે વર્ગખંડની એટલે ઓનલાઈન પ્લેટફોર્મમાં પણ આપણે બહુ બધા વ્યક્તિઓ ભેગા છીએ, છતાં પણ આપણા રસ, રુચિ, વલણ, અભિયોગ્યતા અલગ અલગ છે. અને કોઈ પણ એક બાબત હું તમને અત્યારે નવી તમારી સામે ઇન્ટ્રોડ્યુસ કરું ને તો તમારા મનમાં ઘણા બધા મતાંતરો આવે કે આવું કેમ કહે છે અને આવું કેમ, આ શા માટે. સો વી આર નોટ એક્સેપ્ટિંગ ધેટ થિંગ્સ. એટલે આપણે એનો સ્વીકાર ઝડપથી નથી કરતા. અને બીજી પ્રશ્ન, જ્યારે આત્માની વાત કરવામાં આવી છે ને તો આત્માને તમે કે હું આપણે નરી આંખે આપણે જોઈ નથી શકતા કે એનું નિરીક્ષણ પણ નથી કરી શકતા. ખ્યાલ છે કે હા આપણા શરીરની અંદર આત્મા છે, પણ એ ક્યાં રહે છે કે આપણે એને જોઈ નથી શકતા, ફક્ત આપણે એનો અનુભવ કરી શકીએ છીએ. સો ઘણા બધા મનોવૈજ્ઞાનિકો મનોમંથન કર્યા અને ત્યારબાદ આ વ્યાખ્યાનો અસ્વીકાર કરવામાં આવ્યો કે આત્માનું વિજ્ઞાન તમે કહો છો તો વિજ્ઞાન માટે ચોક્કસ તારણો કે નિયમો હોવા જોઈએ અને એને પ્રૂવ કરવા માટે તો જે પોસિબલ છે, એનું માપન આપણે કેવી રીતે કરી શકીએ આત્માનું, બરાબર. તો એટલા માટે એ વ્યાખ્યા પણ ન સ્વીકારાય. ત્યાર પછી આવે છે કે કેટલાક મનોવૈજ્ઞાનિકોએ એવું કીધું કે એ મનનું વિજ્ઞાન છે. સાયકોનો બીજો અર્થ એને મન આપ્યો, એટલે કે મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે, એવી વ્યાખ્યા કરવામાં આવી. પણ હવે મનને પણ આપણે પકડી શકતા નથી. મનોવિજ્ઞાન એ જાગૃત અવસ્થા કે ચેતનાનું વિજ્ઞાન. ત્યાર પછી ત્રીજી વ્યાખ્યા આવી, મન અને ચેતના બધા એવા છે, એવી બાબતો છે કે આપણને ખ્યાલ છે કે આપણા શરીરની અંદર આ બધી બાબતો છે, પણ આપણે એને નરી આંખે જોઈ ન શકીએ અને એનું નિરીક્ષણ કરવું હોય કે ઓબ્ઝર્વેશન કરવું હોય કે એની પાસેથી તમે કેવી રીતે વિદ્યાર્થીના મનને ઓળખી શકો, એના મનમાં શું ચાલે છે. તમે ભણાવવા બેસો છો અને બેસી તો રહે છે ખુલ્લી આંખો કરીને તમારી સામે. અત્યારે તમે મને સાંભળી રહ્યા છો, તમારામાંથી ઘણા બધા, પણ કેટલાકનું મન અહીંયા નહીં હોય, ક્યાંક મન બીજે જ ફરતું હશે, તો હું એ પકડી નથી શકતી અહીંયા, બરાબર. ઓનલાઈન જ્યારે હું તમને ક્વેશ્ચનિંગ કરું, આન્સર તરત જ આપો છો, સો મને એવું થાય કે તમારું માઇન્ડ અહીંયા જોડાયેલું છે. તો આવા મતાંતરો ત્યારે પણ ઊભા થાય. એટલે મન અને ચેતનાની જે વ્યાખ્યા છે એનો પણ અસ્વીકાર કરવામાં આવે. હવે અહીંયા એરિસ્ટોટલ, તમને આ બધા જે વર્ડ્સ મેં અહીંયા હાઇલાઇટ કર્યા છે ને એ તમને એમસીક્યુમાં પણ પૂછાઈ શકે એવા છે પ્રશ્નોમાં. એરિસ્ટોટલે સૌપ્રથમ મનોવિજ્ઞાન એટલે કે મનનું વિજ્ઞાન અને આત્માનું વિજ્ઞાન એવી વ્યાખ્યા આપી હતી, એરિસ્ટોટલ નામના મનોવિજ્ઞાનિકે. પછી 19મી સદીમાં બ્રિટિશ તત્વજ્ઞાને વિચારોનું સ્વરૂપ અને વિચારો મગજ સાથે સી રીતે જોડાયેલા છે તે અંગે વિચારવાનું શરૂ કર્યું. આ અંગે જ્હોન લોકનો પણ નોંધપાત્ર ફાળો રહ્યો છે. તેમણે જણાવ્યું કે જન્મ સમયે વ્યક્તિનું મગજ કોરી પાટી જેવું હોય છે. તો આવો પ્રશ્ન પણ આપણને આવે કે જન્મ સમયે વ્યક્તિનું મગજ કોરી પાટી જેવું હોય છે, એવું કોને કીધું છે મનોવિજ્ઞાનમાં? તો જવાબમાં તમે લખી શકો કે જ્હોન લોકે. પછી હવે સંરચનાવાદના પ્રણેતા જર્મન તત્વચિંતક અને મનોવૈજ્ઞાનિક વિલ્હેલ્મ વુન્ડ જીવ અને શરીર વિજ્ઞાનની વિચારધારાનો પાયો 19મી સદી જર્મનીમાં નાખ્યો હતો. વિલ્હેલ્મ વુન્ડ છે ને એ આપણા મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા, જે તમારા એમસીક્યુ અને જૂના પેપરમાં પણ આ પ્રશ્ન પૂછાયો છે, એ જર્મનીના શરીરશાસ્ત્રીના તત્વચિંતક હતા. તેમને 1900 ને
1879 મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા શરૂ કરી અને વિલિયમ વુન્ટને મનોવિજ્ઞાનના પિતા પણ ગણવામાં આવે છે. એટલે આ 2 ક્વેશ્ચન આમાં આવી ગયા. કયા ક્વેશ્ચન આયા? એક પ્રશ્ન બને આમાંથી. મનોવિજ્ઞાનના પિતા વિલિયમ વુન્ટ હા અને વેરી ગુડ. પછી જેમ્સ મેકિન કેટલે પોતાના અભ્યાસોના પરિણામોના આધારિત પુસ્તક 1890 પ્રકાશિત કર્યું, જેનું શીર્ષક હતું પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી. જેણે અમેરિકામાં મનોવિજ્ઞાન વિકાસમાં ખૂબ મોટો ફાળો આપ્યો અને મેન્ટલ ટેસ્ટ એવો શબ્દ પ્રયોગ કરનાર અમેરિકન મનોવૈજ્ઞાનિક જેમ્સ મેકિન કેટલ હતા. બરાબર, મેન્ટલ ટેસ્ટ આપણે માનસિક કસોટી એવો શબ્દ જે છે ને એનો સૌપ્રથમ પ્રયોગ કર્યો હતો જેમ્સ મેકિન કેટલ. હવે વિચારવાનું એ રહ્યું કે મનુષ્ય અને પ્રાણીઓમાં કઈ બાબત એવી છે કે જેને જોઈ શકાય, જેના પર પ્રયોગો કરી શકાય અને જેનું નિયંત્રણ થઈ શકે અને જેની ચોકસાઈપૂર્વક આગાહી પણ કરી શકાય. તેમનામાં આવી એક જ બાબત છે અને તે છે તેમનું વર્તન, એટલે એને કહેવાય બિહેવિયર. આથી યોગ્ય રીતે જ છેલ્લે મનોવિજ્ઞાનની વ્યાખ્યા એવી આપવામાં આવી કે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. એ વ્યાખ્યા કોને આપી? તો અમેરિકાના જ્હોન બી વોટસન, જે.બી. વોટસન એવું પણ કહેવામાં આવે છે. સૌપ્રથમ મનોવિજ્ઞાનને વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું. એટલે એ જે વ્યાખ્યા છે ને એ અત્યારે પણ પ્રવર્તમાન એ જ વ્યાખ્યા ચાલે છે. હવે એ વ્યાખ્યાનો સર્વસ્વ સ્વીકાર કરો, કેમ કે એમાં 3 બાબતો જોડાયેલી છે. એક તો શું કરી શકાય? તો એને જોઈ શકાય છે. વિદ્યાર્થીનું કે વ્યક્તિનું વર્તન આપણે જોઈ શકીએ છીએ. એના પર પ્રયોગો પણ કરી શકાય છે અને એના પર કંટ્રોલ પણ લાવી શકાય છે. કે જ્યારે તમે ભણાવતા હોય ને વિદ્યાર્થી સરખા નથી બેસતા અથવા ધ્યાન નથી આપતા, તો તમે ઘાટો પાડીને કહો છો ને કે ધ્યાન આપો, અહીંયા કેમ આવું કરો છો, કેમ સીધા નથી બેસતા, તો તમે એના પર ઇનડાયરેક્ટલી કંટ્રોલ પણ રાખી શકો છો. અને ચોકસાઈપૂર્વક આપણે શું કરી શકીએ છીએ? આગાહી પણ કરી શકીએ છીએ વ્યક્તિના વર્તનો જોઈને. તો આ બધી જ બાબતો વર્તન પર પોસિબલ છે અને એટલે ફાઇનલી મનોવિજ્ઞાન એ વર્તનોનું વિજ્ઞાન છે. મનુષ્ય અને પ્રાણીઓના વર્તનોનું વિજ્ઞાન પણ મનોવિજ્ઞાનને કહેવામાં આવે છે. આવી ઘણી બધી વ્યાખ્યાઓ તમને સાયકોલોજીની બુકની અંદર કે નેટ પર સર્ચ કરશો ને ત્યારે પણ મળશે. પણ મોર્ગન અને કિંગ નામના મનોવૈજ્ઞાનિકે એક વ્યાખ્યા આપી છે કે મનોવિજ્ઞાન એ મનુષ્ય અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે. ઘણી વખત તમને લોકોને પ્રશ્નની અંદર પણ શું કહેવાય, આવા આખી વ્યાખ્યા આપેલી હશે ને પૂછશે કે કયા મનોવૈજ્ઞાનિકે આપેલી છે. મેં 1-2 પેપર જોયા હતા તમારા જૂના, એની અંદર આપેલા હતા. મનોવિજ્ઞાન એ વાતાવરણના સંદર્ભમાં થતી વ્યક્તિની પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. વુડવર્થે આપેલી વ્યાખ્યા છે. અને આના સિવાય પણ ઘણી બધી વ્યાખ્યા છે. હજુ બીજી એક સ્લાઇડ સોર્સ છે, એમાં મારી પાસે છે મનોવિજ્ઞાનની 2-3 વ્યાખ્યા, એ પણ આપણે જોઈ લઈશું. આ મનોવિજ્ઞાન એ શું છે? એટલે સાયકોલોજી, અને એટલે સાયકો પ્લસ લોગોસ, અર્થાત આત્મા પ્લસ વિજ્ઞાન, એટલે આત્માનું વિજ્ઞાન. ખરેખર મનોવિજ્ઞાન એ આત્મા મનનું નહીં પરંતુ વર્તનનું વિજ્ઞાન છે, એવું જ્હોન બી વોટસને પણ આપણને કીધું છે. પછી મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે એવું પણ કહેવાય. મનોવિજ્ઞાનને સામાજિક વિજ્ઞાન, કેમ સામાજિક વિજ્ઞાન કીધું છે એને? કોઈ કહેશે મને? સામાજિક વિજ્ઞાન કેમ કીધું છે? કારણ કે મનુષ્ય એ સમાજમાં રહેતું પ્રાણી છે, એટલે સમાજમાં રહીને એને એવી રીતે પરિવર્તન કરીને રહેવું પડે છે. વેરી ગુડ ગાયત્રીબેન, બહુ સરસ આન્સર આપ્યો. કેમ કે સામાજિક પ્રાણી, ખાસ કરીને આપણે મનુષ્ય અને પ્રાણીઓના વર્તનને જ માપવાનું અથવા તો એનું માપવાનું વિજ્ઞાન છે એટલા માટે. અને આપણે શિક્ષક જોડાયેલો છે સજીવ વ્યક્તિઓ સાથે અને મનુષ્યો સાથે, એટલે સામાજિક વિજ્ઞાન એને કહેવામાં આવ્યું છે. તમને કંટાળો તો નથી આવતો ને બોલવાથી? હું બોલું છું તો સંભળાય છે ને બરાબર? હા મેમ. હા, ઓકે. ઓકે, થેન્ક યુ. એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાનનો જન્મ વુન્ટે, એટલે આપણે જે આગળ વાત કરી ને વુન્ટ, એને ક્યારે કર્યો તો એ ફરીથી પણ આ રિપીટ કર્યું છે કે 1879માં જર્મનીના લિપ્ઝિગ શહેરમાં પ્રયોગશાળા સ્થાપી હતી. તો એવો પણ પ્રશ્ન તમને પૂછી શકે કે જર્મનીમાં કયા શહેરમાં પ્રયોગશાળા સ્થાપી હતી?
મનોવિજ્ઞાનની એક વિજ્ઞાન તરીકેની જન્મભૂમિ યુરોપ હતી, પરંતુ તેની કર્મભૂમિ અમેરિકા એટલે કે યુએસ જ બની ગઈ. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં મનોવિજ્ઞાન વિશેના વિકાસને ખૂબ જ વેગ મળ્યો. પછી અમેરિકન સાયકોલોજીસ્ટ એસોસિએશન, જેને આપણે અત્યારે APA સ્ટાઇલ એવું કહીએ છીએ, તમે કદાચ ઘણી વખત સાંભળ્યું હશે. ખાસ કરીને આપણે બિબ્લિયોગ્રાફી તૈયાર કરીએ ને, જ્યારે આપણે રિસર્ચ પેપર બનાવીએ કે કોઈ ડિઝર્ટેશન બનાવીએ, એમએડ કરતા હોય ને એમને ખબર હોય, PhD કરતા હોય. જ્યારે રેફરન્સીસના સંદર્ભમાં આપણે લખતા હોઈએ ને, ત્યારે અત્યારે એક ફોર્મેટ પ્રચલિત છે જેને APA સ્ટાઇલ કહેવામાં આવે છે. એનું ફૂલ ફોર્મ થાય કે અમેરિકન સાયકોલોજીસ્ટ એસોસિએશન ના કહેવા પ્રમાણેની, એની ગાઈડલાઈન પ્રમાણેની તમારે બિબ્લિયોગ્રાફી તમે બનાવી શકો છો, સંદર્ભ સૂચિ, બરાબર. તો એને આપણે APA એવું નામ ત્યાંથી એનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે, વિદ્યાશાખાનું મુખ્ય પ્રવક્તા તરીકેનું સ્થાન. હવે મનોવિજ્ઞાન અને વૈજ્ઞાનિકોના કાર્યક્ષેત્રના વ્યાપ અંગે આ એસોસિએશન સતત નોંધ લે છે, અને તે અનુસાર મનોવિજ્ઞાનના વિભાગો એટલે ડિવિઝન ઓફ સાયકોલોજી રચે જાય છે. હાલમાં આ વિભાગોની સંખ્યા નીચે મુજબ, એટલે પહેલા જે એક જૂની બુક હતી ને એમાં 33 એમને આપી હતી, પણ રિસન્ટલી 49 જેટલી એની બ્રાન્ચીસ થઈ છે. કદાચ તમને કોઈને ખ્યાલ હોય કે વધારે થઈ હોય તો તમે એને અપડેટ કરી લેજો, બરાબર. 49 જેટલી બ્રાન્ચીસ તો છે જ સાયકોલોજીની. એમાં હવે આ સાયકોલોજી છે, મનોવિજ્ઞાન, એના વિભાગોને પણ આવર્યા છે. એના જે વાદો છે એ પણ તમારા અહીંયા આવી જશે, એટલે તમને એવા પ્રશ્નો પણ અંદર પૂછાય છે એટલા માટે. તો જે વિભાગોની એમને વાત કરી છે APA એટલે કે અમેરિકન સાયકોલોજીસ્ટ એસોસિએશનની, એની 1 by 1 મેં અહીંયા મૂક્યા છે, લગભગ 22 અરાઉન્ડ છે. તો એના થોડુંક જ નાનું એવું ડિસ્ક્રિપ્શન છે, જેથી કરીને આપણને પ્રશ્નમાં પૂછે ને તો પણ આઈડિયા મળે કે પ્રાયોગિક મનોવિજ્ઞાન શેના પર કામ કરે છે. તો પહેલું પ્રકાર છે એનો મનોવિજ્ઞાનના વિભાગમાં પહેલો આવે છે વિભાગ કે સામાન્ય મનોવિજ્ઞાન, જનરલ સાયકોલોજી જેને કહીએ છીએ. અને મનોવિજ્ઞાનના તમામ જે શાખાઓ પડી ને એનો ઉદ્ભવ આમાંથી થયો. તેવું મનોવિજ્ઞાન વિશેનું સર્વસામાન્ય ક્ષેત્ર છે. સામાન્ય મનોવિજ્ઞાન શાનો અભ્યાસ કરે છે એની પણ એક લાઈન છે કે મનુષ્ય તરીકેના જે સર્વસામાન્ય ગુણધર્મો અને વિશેષતાઓ છે એનું અધ્યયન અહીંયા કરવામાં આવે છે, વિભાગની અંદર કરવામાં આવે છે સ્ટડી. અને આમાં ડિટેલમાં ભણીએ ને તો અલગ જેમ જે લોકો મેઇન સાયકોલોજી વિષયવાળા હોય છે ને, એ લોકો તો આખા સબ્જેક્ટ જ આવે છે, આ વિષય તરીકે એ લોકોને ભણવાનું હોય છે. પણ આપણા માટે એક અગત્યનું પ્રકાર છે તે કયો પ્રકાર છે? આપણે શિક્ષક બનવા જઈ રહ્યા છે તો સાયકોલોજીના ઘણા બધા પ્રકાર છે. તો આપણા માટે અગત્યનો પ્રકાર કે મહત્વનો પ્રકાર કયો છે? શૈક્ષણિક મનોવિજ્ઞાન. વેરી ગુડ, બહુ જ સરસ, શૈક્ષણિક મનોવિજ્ઞાન. છતાં પણ કેટલા પ્રકારો છે એ જોઈ લઈએ આપણે ઝડપથી. કે પ્રાયોગિક મનોવિજ્ઞાન કેવી રીતે એક્સપેરિમેન્ટ કરી શકાય, પણ શાના ઉપર એક્સપેરિમેન્ટ કરવાના? તો ખાસ કરીને મનોવ્યાપારો કે વર્તનો વ્યક્તિના, સંવેદનો, પ્રત્યક્ષીકરણ, શીખવું, સ્મૃતિ, ભાષા, વિચારણા, આવેગ, પ્રેરણ વગેરે બાબતોના જે પણ એક્સપેરિમેન્ટ થાય, જેટલા પણ એક્સપેરિમેન્ટ થાય છે એમાં મનોવિજ્ઞાનના આજે પણ મેં વાત કરી ને એવી રીતે કે વિદ્યાર્થીઓ શીખવામાં કેવા છે, ભાષા પ્રાવીણ્ય કેવું છે, આવા બધા લોકો રિસર્ચમાં ટોપિક લેતા હોય છે કે એનું મેઝરમેન્ટ કેવી રીતે કરી શકાય છે, માપન. તો એવા પ્રયોગો અને એના સિવાયના પણ સાયકોલોજીકલી કોઈ વ્યક્તિ પર આપણે એક્સપેરિમેન્ટ કરવા માંગતા હોઈએ, સાયકોલોજીસ્ટ છે અથવા તો હવે તો ઘણા ડોક્ટર્સ પણ એ ફિલ્ડમાં છે, તો એ લોકો પણ જેટલા એક્સપેરિમેન્ટ કરે છે એનો સમાવેશ પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં થાય છે. પછી આવે છે બોધાત્મક મનોવિજ્ઞાન. આ એક છે ને પ્રાયોગિક મનોવિજ્ઞાનનો જ એક પેટા ભાગ છે, અને એ મનોવિજ્ઞાનની આ શાખા વિચાર, ભાષા, સ્મૃતિ, સમસ્યા ઉકેલ, જાણવું, તર્ક, વિવેક અને નિર્ણય લેવાની પ્રક્રિયા જેવા ઉચ્ચ મનોવ્યાપારોનું અધ્યયન કરે છે, જેમાં આપણી વધારે કોગ્નિટિવ એટલે જ્ઞાનાત્મક બુદ્ધિ જ્યાં વધારે વપરાય છે ને એવી બાબતો પર એ વધારે ધ્યાન આપે છે આ શાખા. પછી શારીરિક મનોવિજ્ઞાન, મગજ તેમજ અન્ય દૈહિક પ્રક્રિયાનું વર્તન સાથેનો સંબંધ સ્પષ્ટ કરતી વખતે જેવી રીતે લેખન કૌશલ્ય છે કે આપણે જે પણ શારીરિક વ્યાયામો દ્વારા કે અથવા તો જે આપણે શરીર દ્વારા જે કરી શકાતા હોય એવા જે પણ બાબતો છે શરીર સાથે જોડાયેલી, શરીરના અંગો સાથે જોડાયેલી બાબતો,
નું અધ્યયન આ મનોવિજ્ઞાનમાં થાય છે. ત્યાર પછી આવે છે તુલનાત્મક. તો તુલનાત્મકમાં કયા કયા આવી શકે છે? તો ભિન્ન ભિન્ન જાતિઓના પ્રાણીઓના વર્તનની તુલના કરવા માટે મનોવિજ્ઞાન પ્રાણીઓનું અધ્યયન કરે છે. ખાસ કરીને તમે કદાચ તમને બધાને ખ્યાલ હોય તો ઘણા બધા અધ્યયનના સિદ્ધાંતો પર જે પણ મનોવૈજ્ઞાનિક છે એ સૌથી પહેલા પ્રયોગો કોના પર કરે? તો એ લોકો પ્રાણીઓ પર કરતા હોય છે. અને પ્રાણીઓ પર કર્યા પછી એ મનુષ્ય પર કે અન્ય વ્યક્તિઓ પર એ એપ્લાય કરતા હોય છે. તો આવી રીતે તુલના પણ કરવા માટે આવા તુલનાત્મક મનોવિજ્ઞાનનો ઉપયોગ થાય છે. પછી વિકાસલક્ષી મનોવિજ્ઞાન. સમગ્ર જીવન દરમિયાન વ્યક્તિઓ કેવી રીતે વૃદ્ધિ પામે છે, વિકસે છે અને તેમના વય વધતાની સાથે કેવા કેવા પરિવર્તનો આ થાય છે એ વિકાસલક્ષી મનોવિજ્ઞાન. એમાં આપણે હવે પછીનું જે નેક્સ્ટ આપણું ટોપિક લઈશું ને વૃદ્ધિ અને વિકાસ, એની વાત કરવામાં આવી છે. વિકાસના પણ ઘણા બધા પ્રકાર છે. માનસિક, શારીરિક, સાંવેગિક કે વય પ્રમાણેની બુદ્ધિની વિકાસ થયો છે કે નહીં, તો આ બધાના રિસર્ચ પણ અથવા તો વિકાસલક્ષી જેટલી પણ બાબતો છે એને ઇન્ક્લુડ કરવામાં આવે છે. પછી વ્યક્તિત્વ મનોવિજ્ઞાન. તો વ્યક્તિત્વ મનોવિજ્ઞાનમાં શું આવે? તો પ્રત્યેક વ્યક્તિનું વ્યક્તિત્વ આગવું હોય છે. એક વ્યક્તિ અન્ય વ્યક્તિ કરતા કેવો હોય છે? તો જુદો જુદો હોય છે. ઇન્ટ્રોવર્ટ વ્યક્તિ હોય, એક્સ્ટ્રોવર્ટ વ્યક્તિ હોય, બરાબર. આંતરમુખી, બહિર્મુખી વ્યક્તિત્વ હોય છે. તો આવા અલગ અલગ પ્રકારના વ્યક્તિત્વના પણ ઘણા બધા પ્રકાર છે. તો એ પ્રમાણે વ્યક્તિએ કેવી રીતે એનું આપણે માપન કરી શકાય છે અને વ્યક્તિનો વિકાસ એના સિદ્ધાંતોને આધારિત, તો એનું મનોવિજ્ઞાનનું ખ્યાલ આપણને વ્યક્તિગત મનોવિજ્ઞાનમાંથી મળે છે. પછી સમાજલક્ષી આવે, સોશિયલ સાયકોલોજી. તો સમાજલક્ષીમાં શું આવે છે? સમાજલક્ષી સાયકોલોજીની અંદર સમાજમાં થતા વ્યક્તિના વર્તનનું વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. વ્યક્તિ વચ્ચે હોય કે આપણા, જો સમાજમાં તો ઘણા બધા રિલેશન હોય, આપણા કુટુંબ સાથેના હોય કે અડોસ પડોશના હોય કે કોઈ જૂથના ગ્રુપના હોય, તમારા પિયર એટલે તમારા મિત્રો સાથેની પણ આંતરક્રિયા હોય, તો એ બધા ઓપિનિયન પોલ જે કહે છે કે સેફોલોજી, આપણે ખાસ કરીને હમણાં જ ઇલેક્શન ગયું તો ઇલેક્શનમાં જે આપણે ઓપિનિયન પોલ કરે છે ને બિફોર ઇલેક્શન, પછી ન્યૂઝપેપરમાં એના ન્યૂઝ આવે છે, તો જે ઓપિનિયન પોલ છે કે આફ્ટર ઇલેક્શન એક્ઝિટ પોલ કરે છે, તો એ બધા જે પણ વ્યૂઝ લે છે સમાજ પાસે, સમાજ શું વિચારે છે આ બધી બાબતો વિશે, તો એ આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં એનો સમાવેશ કરી શકીએ છીએ. પછી ચિકિત્સા મનોવિજ્ઞાન, ખાસ કરીને આ જે મનોવિજ્ઞાન છે એમાં ક્ષુબ્ધ થઈ ગયેલા હોય તેવા વ્યક્તિઓના નિદાન માટે, ઉપચાર, રોગ નિવારણ માટે. અત્યારે આપણે જાણીએ છીએ કે સ્ટ્રેસ લેવલ બહુ વધી ગયું છે અને લોકો ઘણા બધા સાયકોલોજીકલી રોગોથી ડિપ્રેશનમાં જાય છે અને ઘણી બધી બીમારીઓ હોય છે સાયકોલોજીકલ, તો એ બધાને ચિકિત્સા માટે ચિકિત્સા મનોવિજ્ઞાનમાં લોકો ડોક્ટરેટ પણ કરે છે અને એઝ અ ડૉક્ટર તરીકે એમની ક્લિનિક ખોલીને આવા લોકોને કન્સલ્ટ કરતા હોય છે. પછી ઔદ્યોગિક અને સંગઠનલક્ષી મનોવિજ્ઞાન, તો આ સ્પેશિયલી ઇન્ડસ્ટ્રી કે ઓર્ગેનાઇઝેશનલ ઝોન માટે, ખાસ કરીને ત્યાં જે તે વ્યક્તિઓ જે કામ કરતા હોય છે કાર્યસ્થળે, તો એમના વર્તનોનો અભ્યાસ કરી અને એમને કન્સલ્ટેશનનું કામ ત્યાં થતું હોય છે. મોટી મોટી ઇન્ડસ્ટ્રી હોય છે ને એવા સાયકોલોજીસ્ટને હાયર કરે છે. બહુ મોટો માણસ હોય છે ત્યાં આવા લોકોને હાયર કરીને ત્યાં રાખતા હોય છે અને કોઈ પણ લોકોને આવી કઈ ઈસ્યુ હોય તો એની સાથે કન્સલ્ટેશન કરાવે છે. પછી આપણું જે કામનું છે એ આવે છે શૈક્ષણિક મનોવિજ્ઞાન. શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં આપણે અધ્યાપનને લગતી શિક્ષણનું મનોવિજ્ઞાન અને શિક્ષણ બંનેનું જે સંકલન થતું હોય, જ્યાં વિદ્યાર્થી, શિક્ષક, અધ્યાપનની વાતો કરવાની હોય, તો એ આખો ક્રાઇટેરિયા બહુ જ વિશાળ છે. આખું આપણે બીએડમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન આવે છે, પછી એમએડમાં પણ આવે છે એજ્યુકેશનલ સાયકોલોજી. આમ નાના અહીંયા મેં એક બે પોઈન્ટ્સ, ત્રણ લાઈનો મૂકી છે, પણ આખા શાસ્ત્રો છે આ બધા, મોટા મોટા બુક્સ ને લગતા વિભાગો છે આખા. તો શૈક્ષણિક મનોવિજ્ઞાન ખાસ કરીને વિદ્યાર્થીઓને આપણે ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ કરવા માટે અને આપણી અધ્યાપન પદ્ધતિઓ, પ્રવિધિઓ બધું જ આપણે આની મદદથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ અને આજે આપણે આગળ જવાના જ છીએ એની અંદર. સલાહ મનોવિજ્ઞાન, કાઉન્સેલિંગ સાયકોલોજી, કુટુંબમાં, શાળામાં, કોલેજમાં, વ્યવસાયમાં, લગ્ન જીવનમાં, એમ અનેક ક્ષેત્રોમાં વ્યક્તિઓ વિવિધ પ્રકારની સમાયોજન સમસ્યા અનુભવે છે. તો આવી રીતે શાળામાં સલાહ માર્ગદર્શન કેન્દ્ર દ્વારા હોવું જોઈએ એવું કે છે, પણ નથી હોતા છતાં પણ
તમે ખાસ કરીને 10મા ધોરણમાં છોકરા અત્યારે જે હોય બોર્ડમાં તો એવી હેલ્પલાઇન નંબર્સ પણ આપવામાં આવે છે. તો એ હેલ્પલાઇન નંબર્સ પર જે લોકો કામ કરે છે ને એ મોસ્ટલી આવા કાઉન્સેલર્સ હોય છે. એને પહેલાં ટ્રેનિંગ આપવામાં આવે અને પછી કે તમારા બાળકને કંઈ ટેન્શનમાં હોય, કોઈ પૂછવું હોય, કંઈ સ્ટ્રેસમાં હોય, કઈ સમસ્યા હોય તો એનો ઉકેલ કરવા માટે જે હેલ્પલાઇન નંબર્સ આપવામાં સલાહ મનોવિજ્ઞાન દ્વારા એ હેલ્પફુલ બને છે. તો આવી રીતે કોલેજ અને શું કહેવાય કુટુંબમાં, શાળામાં કાઉન્સેલિંગ સાયકોલોજીના જ્યાં સેન્ટર્સ હોય છે ત્યાં જઈને આપણે સલાહ પણ લઈ શકીએ છીએ. સેના મનોવિજ્ઞાન ખાસ કરીને મિલિટરી લશ્કર માટેનું કામ માટેની યોગ્ય માણસની ભરતી કરીને તેની તાલીમ આપવાથી માંડીને યુદ્ધમાં સૈનિકોના અધિકારીની ખમીર જળવાઈ રહે એટલા માટે પણ એને સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ આપવા માટે આ સેના મનોવિજ્ઞાન મિલિટરી સાયકોલોજીનો ત્યાંનું ક્ષેત્ર છે અને એને મદદરૂપ બને છે. પછી ઇજનેરી મનોવિજ્ઞાન, એન્જિનિયરિંગ સાયકોલોજી, કાર, કમ્પ્યુટરથી માંડીને અવકાશ યાત્રીઓ, ઘણા બધા ઓજારો અત્યારે ઇન્ડસ્ટ્રીઝની અંદર બની રહ્યા છે. બરાબર, લોકલ ફોર વોકલ આપણે કહીએ છીએ ને કે દેશની અંદર પણ બને છે, બહારથી પણ આપણે લાવીએ છીએ અને ઘણી બધી એવા ઓજારો યંત્રોનું નિર્માણ થાય છે. તો ઇજનેરી મનોવિજ્ઞાન પણ ત્યાં બધી જ જગ્યાએ ઇચ એન્ડ એવરી ફિલ્ડમાં સાયકોલોજી જરૂરી છે. કેમ કે સાયકોલોજી વ્યક્તિ સાથે જોડાયેલી બાબત છે. એટલા માટે કોઈ પણ ફિલ્ડ છે એને ક્યાંક ને ક્યાંક એ સ્પર્શતી હોય છે. તો ઇજનેરીમાં ખાસ કરીને એન્જિનિયરિંગ સાયકોલોજી ત્યાં એના મદદરૂપ બને છે. પુનઃસ્થાપનાનું મનોવિજ્ઞાન ખાસ કરીને કુદરતી અને માનવસર્જિત દુર્ઘટનાનો જે ભોગ બનેલા છે, જે નેચરલ કેલેમિટીઝ છે, જે ભૂકંપ છે કે પૂર આવે છે કે કોઈ એવી હોનારત આવે છે, વાવાઝોડું હોય છે, તેમાં કેટલા બધા અને લોકો હેરાન પરેશાન થઈ જાય છે. અને મેન્ટલી ફરીથી પુનઃસ્થાપિત કરવા માટે ઘણા બધા આગળ આવે છે હેલ્પ કરવા માટે. અને આવી જ રીતે આવી એક જે પુનઃસ્થાપનનું મનોવિજ્ઞાન છે, રિહેબિલાઇઝેશન સાયકોલોજી, જે કામ કરે છે કે આવા વ્યક્તિઓને ફરીથી માનસિક રીતે એમને સહારો કે આપણે પ્રોત્સાહન પૂરું પાડવા માટે એ મદદરૂપ બને છે. તે પછી ગ્રાહકલક્ષી મનોવિજ્ઞાન, તો ગ્રાહકલક્ષી કન્ઝ્યુમર સાયકોલોજી ખાસ કરીને આ કોણ વાપરે છે ખબર છે? કન્ઝ્યુમર સાયકોલોજી ખાસ કરીને જે લોકો ટ્રેડર્સ હોય ને એ બહુ વાપરે કે હું કેવી પ્રોડક્ટ બનાવું. વેપારીઓ હોય છે, ક્યાં તો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય કે જે લોકો એમને કંપની કે કોઈ પ્રોડક્ટ લોન્ચ કરવાના હોય ત્યારે આ બધું બહુ જ વિચારતા હોય છે. ગ્રાહકની કેવી પસંદગી આવશે, એમને કેવી ચીજ વસ્તુઓ ગમશે, કેવી હું સર્વિસ પ્રોવાઈડ કરી શકું, મારી ક્વોલિટી કેવી ગુડ્સની રાખી શકું છું. તો આ બધું ગ્રાહકલક્ષી મનોવિજ્ઞાન કન્ઝ્યુમર સાયકોલોજી કહેવામાં આવે છે. કે પોતે બનાવેલો માલ કે ચીજ વસ્તુ ગ્રાહકને કેવી રીતે એ સરળતાથી પહોંચાડી શકે એના રિલેટેડ ગ્રાહકને સમજવા માટેની મનોવિજ્ઞાન છે. પછી જન સમુદાય, માનસિક સ્વાસ્થ્યના હેલો સમુદાય જાગૃતિ. હા, આમાં કઈ રીતના ક્વેશ્ચન પૂછાય? આપણે એક્ઝામમાં જે એના સોપાનો છે 22 એમાંથી હા, તમને એટલા માટે હું શોર્ટ ઇન્ટ્રોડક્શન આપું છું. તમને એવું પૂછે કે કુદરતી કે માનવ સર્જિત દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો માટે કેવા પ્રકારનું મનોવિજ્ઞાન ઉપયોગી છે. એટલા માટે તો આમાંથી બહુ ઓછા પ્રશ્નો આવે છે, પણ ક્યારેક તમને આવી જાય તો તમને કામ લાગે એટલા માટે. ઓકે મેમ. એટલે તમને એટલું મેમ હિન્ટ બની શકે કે ગમે આપ. મેમ હલો, બની શકે તો તમારી સ્ક્રીન ફૂલ સ્ક્રીન કરજો ને. અચ્છા, તમને નાનું દેખાય છે એમ? યસ મોટા મેમ. કરો અક્ષરો કેટલા? આમ સ્ક્રીન મોટી કરો ને. હવે થઈ દેખાય છે? વંચાય છે? હવે જુઓ તમને ઓકે દેખાય છે? ઓકે ઓકે, આ છે ને તમારી હિન્ટ્સ માટે જ છે, કેમ કે તમને પણ ખ્યાલ આવે કે આવું મનોવિજ્ઞાન આવે છે અને તમને ઇન કેસ પૂછાઈ જાય તો તમને કામ લાગી જાય એટલા માટે. ચલો, જન સમુદાય મનોવિજ્ઞાનમાં માનસિક સ્વાસ્થ્યના આંદોલનો અંગે હોય છે. ખાસ કરીને સામાજિક કર્મશીલ સોશિયલ એક્ટિવિસ્ટ હોય છે, એના માટે આ ઉપયોગી છે. જન સમુદાય કમ્યુનિટી માટેના ખાસ કરીને જે પ્રશ્નો છે, આંદોલનોમાં બેઠેલા હોય કે કોઈ ઘણા બધા આંદોલનો આપણા દેશમાં થતા હોય છે, તો એને કાઉન્સિલિંગ કરવા માટેનો આવો એક વિભાગ છે. પછી પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન, જેને આપણે એન્વાયરમેન્ટલ સાયકોલોજી કહીએ છીએ. તો શું થાય? એન્વાયરમેન્ટલ સાયકોલોજી શું કામ કરે? તો ભૌતિક વાતાવરણ સાથેના સંબંધ વિશે વિચાર, ઘરનું સ્થાપત્ય, હવામાન, વસ્તીનું ગીચતા, ઘોંઘાટ,
પર્યાવરણીય પરિબળોનું વર્તન પર અસર પડે છે. એટલે મનુષ્ય અને પર્યાવરણને કેવો સંબંધ છે, અથવા તો જે વર્તમાન પર્યાવરણમાં કેવા ચેન્જીસ લાવવાની જરૂર છે ભવિષ્યમાં, આપણને જે અત્યારે આપણે ક્રાઇસિસ ફેસ કરી રહ્યા છે, ગ્લોબલ વોર્મિંગ છે કે એ બધું, તો એનો અભ્યાસ કરીને તારણો ગવર્મેન્ટને આપે, પછી ગવર્મેન્ટ એને આગળ ફોરવર્ડ કરતા હોય છે. તો આ બધા ડિપાર્ટમેન્ટના કામ રિસર્ચિસ કરવાના, અને એ રિસર્ચિસ પરથી એનું પરિણામ તારવવાનું હોય છે. પછી આરોગ્યનું મનોવિજ્ઞાન, હેલ્થ સાયકોલોજી કેવી રીતે મદદરૂપ થાય, તો શારીરિક રોગો અને મનોવૈજ્ઞાનિક ઘટકો એકબીજા સાથે પ્રભાવિત છે. એટલે ખાસ કરીને મેં તમને પહેલા પણ વાત કરી હતી કે જે ચિકિત્સકો છે સ્ટ્રેસના કારણે અને અત્યારની જે દોડભાગી એટલે દોડાદોડી વાળી જે લાઈફસ્ટાઈલ છે આપણી, બહુ હેક્ટિક લાઈફ શેડ્યુલ છે, તો એમાંથી વ્યક્તિ કેવી રીતે સ્ટ્રેસ લેસ બની શકે છે એનું કામ કરે. અને આરોગ્યમાં તો ઘણા બધા રોગો થાય છે, શરદીથી લઈને કેન્સર જેવા અનેક પ્રકારના જીવલેણ રોગો થતા હોય છે. અને હમણાં આપણે કોવિડ પણ બહુ બધા ફેસ કર્યો, હજુ પાછું ફરી આવી રહ્યો છે. તો એમાં આ મનોવિજ્ઞાન જે છે ને હેલ્પ કરે ઇન્ડાયરેક્ટલી ઘણી બધી એવી સંસ્થાઓને, કે કેવી રીતે અથવા તો કેવી સૂચનાઓ તમે વ્યક્તિઓને કે જાહેરમાં આપી શકો કે જેને હેલ્પફુલ બને. પછી ન્યાય મનોવિજ્ઞાન પણ છે. તો ન્યાય મનોવિજ્ઞાન શું કામ કરે, તો ન્યાયતંત્રની સાથે સંકળાયેલી વ્યક્તિઓના વર્તનોનો અભ્યાસ કરી અને એમને માનસિક સામર્થ્ય, ખાસ કરીને જે આરોપીઓ છે જેલની અંદર જે ક્રાઇમ કરીને આવ્યા છે, તો એમને એની મનોસ્થિતિને બેલેન્સ કરવા માટેના પણ કાઉન્સેલિંગ રાખીને એમનું કામ કરતા હોય છે. પછી એવી રીતે લઘુમતી જૂથોનું મનોવિજ્ઞાન છે. લઘુમતી જૂથમાં કેટલીક જ્ઞાતિઓ આવે છે, જે તમે બધા જાણો છો, તેના પ્રશ્નો હોય તે પ્રશ્નોને હલ કરવાનું, લઘુમતી જૂથની બહેનોના પ્રશ્નોને હલ કરવાનું, આ બધું કામ એ કરે છે. સમૂહ માધ્યમ, મીડિયામાં ઘણા બધા મીડિયાઝ અવેલેબલ છે, અખબાર, રેડિયો, ટેલિવિઝન એવું આપ્યું છે. પણ અત્યારે આપણે ઇન્ટરનેટ લઈ લઈએ કે સોશિયલ મીડિયા લઈ લઈએ, તો સોશિયલ મીડિયા સાયકોલોજી ના શું અસર થાય છે લોકોની અથવા તો વિદ્યાર્થીઓ પર સોશિયલ મીડિયાની આ બધા રિસર્ચિસ થતા, અને એવા સર્વે કરીને એ મેસેજ કન્વે કરતા હોય છે ગવર્મેન્ટને ઇનડાયરેક્ટલી, કે વ્યક્તિઓને ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી મદદ કરતા હોય છે. રમત મનોવિજ્ઞાન, તો સ્પોર્ટ્સ સાયકોલોજી જેટલા પણ ખેલાડી છે અથવા તો ટીમના દેખાવ માટે કેવી રીતે એનો મોરલ બુસ્ટઅપ કરી શકે છે, વિનર છે, લૂઝર છે, એને કેવી રીતે ફરીથી રીમોટિવેટ કરે, એવામાં એ કામ કરાવતા હોય છે. પછી શાંતિનું મનોવિજ્ઞાન, પીસ કેવી રીતે રાખી શકીએ યુદ્ધની શરૂઆતમાં. આપણે હમણાં ન્યૂઝપેપરમાં વાંચતા હોઈશું કે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે યુદ્ધને રોકવામાં અથવા તો પીસ લાવવામાં ઘણી બધી મદદ કરી છે. તો શાંતિ કેવી રીતે સ્થાપી શકાય છે, એના માટેની પણ સાયકોલોજી છે. આપણા દેશમાં નહીં પણ વિશ્વની અંદર પણ વિશ્વ શાંતિ. પછી મનો ઔષધ શાસ્ત્ર, આયુર્વેદિક શાસ્ત્ર છે, જે માનસિક રીતે કેવી રીતે મનો અને વર્તનો દ્વારા એનો અભ્યાસ કરીને કેવી રીતે એને ઉપચાર કરીને એને બહાર લાવી શકે. એનું મનોમાપન શાસ્ત્ર છે. પછી કાર્યક્રમ મૂલ્યાંકન છે, પ્રોગ્રામ ઇવેલ્યુશન છે. પછી એવી રીતે આવી રીતે એક પ્રાણી મનોવિજ્ઞાન પણ આવે છે, કે પ્રાણીઓનું જ વર્તનનું માપન કરીને પ્રાણીઓના કેટલાક રોગો હોય કે પ્રાણીઓના કેટલીક સમસ્યાઓ છે એનો ઉકેલ લાવવાનું મનોવિજ્ઞાન છે. બરાબર. આમ 49 આપણે જોયા, પણ એ બધા અહીંયા નથી લીધા, જે મેઇન હતા એ મેં અહીંયા તમને વાત કરી. તો આ પ્રકારના એના વિભાગો છે, સાયકોલોજીના વિભાગો છે. હવે આવે છે મનોવિજ્ઞાનના સંપ્રદાયોનો વિચારધારા. ખાસ કરીને તમને આના પ્રશ્નો વધારે પૂછાય છે પેપર્સની અંદર, મેં જોયું હતું. તો આમાં મેં છે ને ડિટેલ્સમાં, હવે આના પણ ચેપ્ટર છે, તો આપણે ડિટેલમાં નથી જવાનું. આપણે ખાલી તમારે યાદ રાખવાનું છે કે કયા વાદના મુખ્ય જે પ્રણેતા હતા એ કોણ છે. એટલે મેં લિસ્ટ લાંબુ પણ નથી લખ્યું, સ્વીટ એન્ડ શોર્ટ લખ્યું છે કે મનોવૈજ્ઞાનિક સંપ્રદાયોનો વિચારધારાઓ બહુ બધી થઈ ગઈ છે. તો એમાંથી મુખ્ય જે વિચારધારાઓ છે ને, ખાસ કરીને તમને પૂછાય છે એવી 19મી સદીના અંત થી શરૂ કરીને 20મી સદીના અંત સુધીમાં મનોવિજ્ઞાનની નીચેની વિચારધારાઓ ખૂબ જ પ્રચલિત બની. એમાં સૌથી પહેલી વિચારધારા હતી એ સંરચનાવાદ પણ કહે છે અને રચનાવાદ પણ કહેવાય. અને એના મેઇન કોણ હતા પ્રણેતા, તો ટીચનર છે. ટીચનર અને ઘણી વખત જે બી વોટસન પણ હોય છે, પણ મેઇન જે મુખ્ય સૂત્રધર્તા છે ટીચનર છે. મેં 1-2 બુકની અંદર પણ એ વાંચ્યું હતું અને ઇન્ટરનેટ પર પણ સર્ચ કર્યું હતું. અને એનો સમયગાળો પણ મેં લખ્યું છે. સમયગાળો આમ જનરલી નથી આવતો, પણ એક બુક
માંથી મને મળ્યો તો એટલે મેં અહીંયા તમારી આગળ મૂક્યો છે, કદાચ કોઈને રીડ કરવો હશે તો એ કરી શકે છે. આ પ્રશ્ન એવી રીતે પણ પૂછી શકાય કે ટીચનરે કયા સંપ્રદાય અથવા વિચારધારાની શરૂઆત કરી, બરાબર. અને બીજી રીતે એવી પણ પૂછાય કે સંરચનાવાદના મુખ્ય પ્રણેતા કોણ હતા. તો 3-4 ઓપ્શન હોય ને એમાંથી તમને એક સિલેક્ટ કરવાનું હોય છે. ત્યાર પછી આવે છે કાર્યવાદ, જેને ફંક્શનલિઝમ પણ કહેવાય. એમાં મેઇન હતા વિલિયમ જેમ્સ, જ્હોન ડ્યુઈ અને એન્જલ કાર્નો. પછી સાહચર્યવાદમાં હોબ્સ, જ્હોન લોક અને હાર્ટલી. પછી આવે છે વર્તનવાદ, જે.બી. વોટસન. પછી મનોવિશ્લેષણવાદમાં ફ્રોઈડ મેઇન હતા, પછી એડલર અને યુંગ પણ હતા એની જોડે. પછી સમષ્ટિવાદમાં કોહલર, કોફકા અને વર્ધેમાન. અને આ 3-3ની જ્યારે પેર હોય છે ને, એમાં જે પહેલા લખ્યા છે ને મુખ્ય, એટલે મેઇન, જો એક જ આપ્યું હોય નામ તો પછી આપણે કોહલર એવું જ લખવાનું સમષ્ટિવાદમાં. અને 3ની પેર હોય તો તમે એ 3માં તમે શોધી શકો છો. કદાચ એવું પણ હોય ઘણી વખત કોહલર અને કોફકા એવું પણ લખેલું હોય છે. પછી હેતુવાદ, તો વિલિયમ મેકડુગલ, એ હેતુવાદની રચના. એને પ્રયોજનવાદ પણ કહે છે. આનું બીજું નામ છે પ્રયોજનવાદ, હેતુવાદનું. પછી માનવતાવાદી મનોવિજ્ઞાન, કાર્લ રોજર્સ અને અબ્રાહમ મેસ્લોએ શરૂઆત કરી હતી માનવતાવાદી મનોવિજ્ઞાનની. પછી ગત્યાત્મક મનોવિજ્ઞાન છે, ડાયનામિક, એને R.S. વુડવર્થ નામના મનોવૈજ્ઞાનિકે શરૂઆત કરી હતી. પછી જ્ઞાનાત્મકવાદના પ્રણેતા છે જીન પિયાજે અને માનવતાવાદી મનોવિજ્ઞાનના છે કાર્લ રોજર્સ. ઉપર આવ્યું છે, ફરીથી આવ્યું છે, હું કટ કરી નાખું છું. કાર્લ રોજર્સ ઉપર આવી ગયો છે. ઓકે, હવે આધુનિક સમયનું મનોવિજ્ઞાનની થોડીક વાત કરીએ. મેમ હા મેમ હા મેમ એક ક્વેશ્ચન છે. બોલો. સંરચનાવાદી વિચારધારા જે છે હમ એનો પ્રથમ ખ્યાલ આપનાર તો વિલિયમ વુન્ડ હતા ને? હા, એટલે ટીચનર અને વિલિયમ વુડ પર એવું લખેલું છે ઘણી બધી બુકની અંદર, પણ એક બુકમાં મેં રીડ કર્યું ને તો ત્યાં ટીચનર જ લખ્યું હતું, એટલે પછી મેં અહીંયા ટીચનર મૂક્યું છે, બરાબર. ઓકે ઓકે મેમ, ઓકે મેમ. વિલિયમ વુડ પણ હતા, એટલે તમને એવું હોય તો હું અહીંયા એડ કરી દઉં સાથે. એક બે બુકમાં એકાધિક બુકમાં એવું પણ છે કે જ્યાં વિલિયમ વુડ એવું પણ લખ્યું છે. એટલે હા મેમ, એટલે એમાં એક બુકમાં મેં વાંચ્યું છે ને, એમાં વિલિયમ વુન્ડ હા અને ટીચનર એમના વિદ્યાર્થી હતા ને, એ બંને આ રચના કરી હતી આ વાતની. રચના કરી છે, સાચી વાત છે તમારી. સરસ, આ રીતે તમે પણ ડિસ્કશનમાં ભાગ લો તો તમને પણ મજા આવશે. અને ક્યાંક કશું રહી જતું હોય તો એ પણ તમને ખ્યાલ આવે, બરાબર. બાકીના તો છે ને બધી જે જૂની બહુ બુક્સ છે ને સાયકોલોજીની, એ અમારી લાઇબ્રેરીમાં પણ છે. તો એમાં આ બધી જે હિસ્ટ્રી છે ને એમાં બહુ સરસ આપેલી છે અત્યારની નવી બુક્સ કરતા. તો એમાંથી બરાબર. એબેડની બુક હા, મેમ. હા, શું કહો છો? એબેડની બુકમાં પણ આપ્યું છે આ ટીચનર અને એના વિશે. હા, હવે છે ને આધુનિક સમયનું મનોવિજ્ઞાનની જે વાત કરવાની છે, કે હવે આધુનિક સમય એટલે જે પહેલાનો સમય હતો એના કરતાં થોડો ત્યાર પછીનો જે સમય આવે, કે આધુનિક મનોવિજ્ઞાનમાં શું વધારે અથવા તો કેવા કેવા સારી વાત ડિસ્કશન કરવામાં આવ્યું છે. તો આમ તો બહુ બધું છે અંદર ડિટેલમાં, પણ આપણે મેન મને જે એમ થયું કે આ તમને કામ લાગે એવું છે, તો વિવિધ સિદ્ધાંતોની સ્થાપના અને વ્યવહારિક ક્ષેત્રમાં તેનો ઉપયોગ થતો થયો. જે અત્યારે સિદ્ધાંતોની આપણે વાત કરી ને, એનો ક્યાંક ને ક્યાંક ક્ષેત્રમાં એનો ઉપયોગ થયો, અને ઘણા બધા ક્ષેત્રોમાં પ્રગતિ પણ હાંસલ થઈ. ખાસ કરીને ઈસવીસન 1940 સુધીમાં તો મનોવિજ્ઞાનની જુદી જુદી વિચારસરણીઓ અને સંપ્રદાય વિકસ્યા, અને પછી પાછા અમુક જે વાદો હતા ને સંપ્રદાયો, એ અદ્રશ્ય પણ થઈ ગયા, અને કેટલાક સંપ્રદાયો હજુ પણ જીવંત છે. તો એવા ઘણા બધા સંપ્રદાયો છે. આધુનિક મનોવિજ્ઞાન ઉપર વર્તનવાદની વ્યાપક અસર પડેલી જોવા મળે છે. એટલે આધુનિક મનોવિજ્ઞાન એ વર્તનવાદી મનોવિજ્ઞાન પણ કહી શકાય. આવું પણ તમને એક MCQ માં પૂછાઈ શકે છે. કેમ કે વર્તનને જ આપણે વ્યાખ્યાને સ્વીકારાય છે, એટલે એ વધારે એના ઉપર બધાએ ધ્યાન આપ્યું. અને આધુનિક મનોવિજ્ઞાન વાતાવરણને પણ વિશેષ મહત્વ આપે છે. વારસો અને વાતાવરણ આવે છે ને, એની જગ્યાએ એમને વાતાવરણને વધારે મહત્વ આપ્યું છે. પછી આધુનિક મનોવિજ્ઞાન વૈજ્ઞાનિકોના મતે શિક્ષણની પ્રક્રિયા સતત વારસાગત પૂર્વ પ્રવૃત્તિઓ સાથે આંતરક્રિયા કરે છે. એટલે પ્રત્યક્ષીકરણ, બુદ્ધિ, વ્યક્તિત્વ, માનસિક વિકૃતિઓ બધું જ શિક્ષણ અને વારસાગત પૂર્વ પ્રવૃત્તિઓની આંતરક્રિયાનું પરિણામ છે, એવું આધુનિક મનોવૈજ્ઞાનિકો માનતા હતા. હવે બીજું મેઇન વસ્તુ છે કે આધુનિક મનોવિજ્ઞાનમાં પ્રાયોગિક સંશોધનની સાથે સાથે મનોવૈજ્ઞાનિક કસોટીઓ
ની રચનાઓ પણ એ સમયમાં કરવામાં આવી હતી, જે આપણે બુદ્ધિ કસોટીઓ કહીએ કે અભ્યોગ્યતા કસોટીઓની જે વાત કરીએ છીએ, તો એ બધાની રચના એ સમયમાં ધીમે ધીમે થવા લાગી હતી. પછી આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓનો પણ એ સમયમાં વધારે ઉપયોગ થવા લાગ્યો હતો આધુનિક મનોવિજ્ઞાનના સમયમાં, અને એટલે વધુ વસ્તુલક્ષી અને સંખ્યાત્મક પરિણામો મળી શકે છે. આપણે એટલા માટે જ એને વિજ્ઞાન કહીએ છીએ કે આપણને જ્યારે ચોક્કસ રિઝલ્ટ મળે છે ને, અને વિથ ધ હેલ્પ ઓફ ધીસ, આમ તો બુદ્ધિ ને બધી તેવી ક્ષમતાઓ છે કે જેનું મેઝરમેન્ટ આપણે ન કરી શકીએ, છતાં પણ આપણે એની કસોટીઓ અને એવા ટેસ્ટ રચીને આપણે એનું મેઝરમેન્ટ કરી શકીએ છીએ અને પરિણામ પણ આપણને મળે છે. એટલા માટે હવે ભારતની અંદર આ જે મનોવિજ્ઞાન છે એનો વિકાસ કેવી રીતે થયો? પશ્ચિમના દેશોમાં તો બહુ જ થયો હતો સરસ, કેમ કે આપણે જેટલા પણ મનોવૈજ્ઞાનિક અત્યારે જોયા ને, બધા મોસ્ટલી પશ્ચિમના દેશોના જ મનોવૈજ્ઞાનિકો હતા. કોઈ જર્મનીનું, કોઈ ફ્રાન્સનું, કોઈ ત્યાંનું, કોઈ ત્યાંનું, બધા અલગ અલગ દેશના બધા હતા મનોવૈજ્ઞાનિકો. પણ ભારતમાં ક્યારે શરૂઆત થઈ? તો પશ્ચિમના દેશોમાં વિકાસ થતો તો એ સમયે ભારતમાં પણ આધુનિક મનોવિજ્ઞાનના વિકાસની શરૂઆત થઈ. તો 1963માં વડોદરામાં, બરોડાનું નામ તો સાંભળ્યું છે, તમે બધા સાંભળ્યું છે ને? કઈ યુનિવર્સિટી છે બરોડામાં ફેમસ? MS યુનિવર્સિટી. યુનિવર્સિટી. હા, તો MS યુનિવર્સિટીનું પૂરું નામ શું છે ખબર છે તમને? મહારાજા સયાજી એવું કંઈક. રાજા સયાજીરાવ ગાયકવાડ મહારાજ સયાજીરાવ ગાયકવાડ. તો વડોદરામાં રાજ્યના જે વડોદરા રાજ્ય હતું ને એ વખતે 1963ની વાત છે. તો એમાં મહારાજા સયાજીરાવે વડોદરામાં માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી. ત્યારથી જ ગુજરાત અને ભારતમાં મનોવિજ્ઞાનના વિકાસની શરૂઆત થઈ. એમને કંઈક વિચાર્યું હશે ત્યારે આવા માનસિક રોગો છે અને આવું મનોવિજ્ઞાન છે, અને એટલા માટે એમને હોસ્પિટલ શરૂ કરી. બરાબર. પછી મનોવૈજ્ઞાનિક વિષય તરીકે અભ્યાસક્રમમાં મૂકવાનું શ્રેય તો કલકત્તા યુનિવર્સિટીના ફાળે છે. સૌ પ્રથમ શરૂઆત કલકત્તા યુનિવર્સિટીમાંથી. પછી હલો, હલો, કોણ છે? કોણ બોલે છે? મને કહો તો, બોલો તો ફરી. તમારો અવાજ જયાબેન. હા જયા, શું કહે છે? બોલો. એમ કહું કે 1963 ની જગ્યાએ 1863 નહીં આવે? કયું બકા? વડોદરા સયાજીરાવ યુનિવર્સિટીમાં 1963 જ છે. મેં જોયું ને ત્યાં સુધી મારે ખ્યાલથી 1963 છે. છતાં તમે કન્ફર્મ તો કરી જ લેજો, કારણ કે 1963માં જો આધુનિક મનોવિજ્ઞાનનો વિકાસ છે ને ત્યાં સુધીમાં 1800 વખત વાળું તો આપણું જે શરૂઆતનું હતું ને, પૂર્વ જે આપણે જૂનું શરૂઆતની મનોવિજ્ઞાનની વાત કરી છે ને, ભારતની વાત છે. ઇન્ડિયામાં ક્યારે વિકાસ થયો? બરાબર. પછી ભારતમાં 1905માં કોલકાતા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા બોજેન્દ્રનાથ સીલ દ્વારા શરૂ કરી. જો આ નામ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર. જો રેડ લાઈટ કરી દો તમને એટલે ખ્યાલ આવી જાય ઝડપથી. કોલકાતા યુનિવર્સિટી. શ્રી બેનર્જી મનોવિજ્ઞાનના અભ્યાસની સૌપ્રથમ રૂપરેખા તૈયાર કરી. ત્યાર પછી 1912માં અમદાવાદમાં 1963થી મેન્ટલ એસોસિએશન મેન્ટલ એસાયલ તરીકે શરૂ થયેલી સંસ્થાને બ્રિટિશ કાઉન્સિલે મેન્ટલ હોસ્પિટલનો દરજ્જો આપ્યો. પછી 1916માં કોલકાતા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનને તત્વજ્ઞાન વિભાગથી અલગ કરીને એક સ્વતંત્ર વિભાગ તરીકે સ્થાપવામાં આવ્યું. અધ્યક્ષ પદે કોણ હતા? તો વિલિયમ વુડના શિષ્ય ડોક્ટર NN સેનગુપ્તા હતા. વુન્ટના, જેને મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા સ્થાપી હતી ને, એમના શિષ્ય હતા. પછી આ વિભાગ તરફથી ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડના મનોવિશ્લેષણવાદથી પ્રભાવિત થયેલા શેખર બોઝને મનોવિજ્ઞાન વિષયમાં ભારતમાં સૌપ્રથમ PhDની પદવી પ્રાપ્ત થઈ હતી. શેખર બોઝને PhD કરનાર પ્રથમ વ્યક્તિ ભારતમાં.
પછી 1922માં મનોવિજ્ઞાનને એક વિષય તરીકે ભારતીય વિજ્ઞાન પરિષદ ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસમાં સ્થાન આપવામાં આવ્યું. 1924માં ભારતીય મનોવિજ્ઞાન મંડળની સ્થાપના થઈ. પછી ગુજરાતના આગવી પ્રતિભા ધરાવનાર ડોક્ટર ધીરેન્દ્ર મહેતાએ જર્મનીમાં ડોક્ટર ફ્રોઈડના હાથ નીચે તાલીમ લઈને શિક્ષણ કાર્યની શરૂઆત કરી હતી. પછી મૈસૂર અને પટનામાં મનોવિજ્ઞાન વિભાગની સ્થાપના થઈ અને 1935માં વડોદરાની પછી શિક્ષણ જે હતી MS યુનિવર્સિટી અને શિક્ષણ અને મનોવિજ્ઞાનનો સ્વતંત્ર વિભાગ તરીકે શરૂઆત કરી MS યુનિવર્સિટીની અંદર. પછી 1940માં કોલકાતામાં લુબિની પાર્ક મેન્ટલ હોસ્પિટલની સ્થાપના થઈ. 1945માં ભારતીય સંરક્ષણ ક્ષેત્રે મનોવિજ્ઞાન શાખાની સ્થાપના દ્વારા પસંદગી અને નિમણૂકમાં સંરક્ષણ ક્ષેત્રે મનોવિજ્ઞાનનો ઉપયોગ શરૂ થયો. આમ 1950 પછી મનોવિજ્ઞાન ભારતમાં એક વિષય તરીકે વિકાસ પામવા લાગ્યું અને હવે તો બધા જ ફિલ્ડની અંદર સાયકોલોજી છે. પછી 1951માં અમદાવાદમાં મંદબુદ્ધિ બાળકોની વૈજ્ઞાનિક રીતે દેખભાળ લેતી સંસ્થા BM ઇન્સ્ટિટ્યૂટ, નામ સાંભળ્યું છે ને? BM ઇન્સ્ટિટ્યૂટ બહુ ફેમસ છે. બહુ જ સરસ FDP અને વેબિનાર્સ ને બહુ અવેરનેસના કાર્યક્રમો કરે છે અને રોગો માટે કાઉન્સેલિંગ પણ કરે છે BM ઇન્સ્ટિટ્યૂટ. પછી 1955માં બેંગ્લોર ખાતે માનસિક સ્વાસ્થ્ય અને ચેતાવિજ્ઞાનની રાષ્ટ્રીય સંસ્થા સ્થપાઈ અને 62માં રાંચી ખાતે માનસિક રોગની હોસ્પિટલ અને 72માં પ્રથમ ભારતીય સર્વેક્ષણ દ્વારા હાથ ધરાયેલ સંશોધન પ્રકાશિત થયું. તો આવી રીતે આખો જે સાયકોલોજીની હિસ્ટ્રી છે એ હિસ્ટ્રી આપણા પશ્ચિમના દેશોથી લઈને સાયકોલોજી ક્યાંથી આવ્યું છે અને ક્યાં સુધી પહોંચ્યું ભારતમાં. અને હવે હાલ તો આપણે જાણીએ છીએ કે બધા જ ક્ષેત્રની અંદર સાયકોલોજી આપણે જોવા મળે છે અને શિક્ષણની અંદર પણ જ્યાં જ્યાં વ્યક્તિઓ છે ત્યાં ત્યાં બધે જ સાયકોલોજી છે. તો આ થઈ આપણે મનોવિજ્ઞાનની હિસ્ટ્રીની વાત. હવે આપણે જઈએ છીએ શૈક્ષણિક મનોવિજ્ઞાન તરફ. જે શૈક્ષણિક મનોવિજ્ઞાન છે એની વાત આપણે કરવાની છે. દેખાય છે તમને સ્લાઇડ શો બધાને? યસ મેમ. દેખાય છે? ઓકે. યસ મેમ. જો અહીંયા કંઈક તમને પહેલું જ લાઇનમાં કંઈક વંચાય છે કે મનોવિજ્ઞાનના પિતા તરીકે પ્રખ્યાત વર્તનવાદી BF સ્કિનરના મત મુજબ શૈક્ષણિક મનોવિજ્ઞાનનો પ્રારંભ એરિસ્ટોટલના સમયથી થયો હતો. શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા, અહીંયા એક મનોવિજ્ઞાનના પિતા તો આપણા પેલા છે, પરંતુ તેમને મનોવિજ્ઞાન અને શાસ્ત્રીય સ્વરૂપ આપવામાં પેસ્ટ્રોલોજી અને ફ્રોબેલનો પણ ફાળો છે. એરિસ્ટોટલ તો હતા પણ સાથે કોણ હતું? પેસ્ટ્રોલોજી અને ફ્રોબેલ પણ હતા. 18મી સદીમાં રૂસોએ આત્મવિભક્તિ અને વ્યક્તિ સ્વાતંત્ર્ય અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણનો વિચાર વહેતો કર્યો. રૂસો નામના રૂસો તત્વચિંતક પણ છે અને સાયકોલોજીસ્ટ પણ આપણે કહી શકાય એને, કે એમને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણનો વિચાર વહેતો કર્યો. પેસ્ટ્રોલોજી કેવું શિક્ષણ આપ્યું હતું? ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન અને તક શક્તિના વિકાસ પર ભાર મૂક્યો. હોવેલ અધ્યયનની જરૂરિયાતો અનુસાર પ્રવૃત્તિ દ્વારા અધ્યયન પર ભાર મૂક્યો. 19મી સદીમાં ડાર્વિનને ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત દ્વારા મનોવિજ્ઞાન ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું. આથી જૈવિક મનોવિજ્ઞાનના ક્ષેત્રે અનોખી ક્રાંતિ આવી. આ સદીના અંતિમ ચરણમાં કેટલ નામના મનોવૈજ્ઞાનિકે મૂલ્યાંકન અને માપનના ક્ષેત્રે મનોવિજ્ઞાનને ખૂબ જ ઉપયોગી અને મહત્વનું પ્રદાન કર્યું છે. જો આની અંદર કેટલા બધા તત્વચિંતકોના નામ છે. જો એક તો પેસ્ટ્રોલોજી છે, એને શું કર્યું છે? તમારે આ બે જ વસ્તુ યાદ રાખવાની. હોવેલે શું કર્યું? તો પ્રવૃત્તિ દ્વારા અધ્યયન. પછી 19મી સદીમાં ઉત્ક્રાંતિ કોણ લાવ્યું? તો ચાર્લ્સ ડાર્વિન. પછી કેટલે શું કર્યું? મૂલ્યાંકન અને માપન ક્ષેત્રે કોનું મહત્વનું પ્રદાન છે? તો કેટલ. પછી થોર્નડાઇક અને પિયર્સને પણ પોતાનો કિંમતી ફાળો આપ્યો. તદુપરાંત પાવલો, કોફકા અને કોહલર, સ્કિનર અને વોટસને પણ મનોવિજ્ઞાનના પ્રયોગો દ્વારા શિક્ષણના ક્ષેત્રમાં પણ પ્રયોગો કર્યા. આ બધાના પ્રયોગો છે અને આઈ થિંક તમારું જે અધ્યાપન વાળું ટોપિક લેશે ને એ લોકો તમને કહેશે કે થોર્નડાઇકે શાના પર પ્રયોગ કર્યો હતો અને પિયર્સ અને પછી પાવલો, કોલર, કોફકા બધું એની અંદર આવે છે.
એટલે મનોવિજ્ઞાનના અને તેમાં ખાસ કરીને અધ્યયનના સિદ્ધાંતોને પ્રતિપાદિત કરે. આ મનોવિજ્ઞાનોના નામ એટલા માટે અહીંયા મૂક્યા છે કે એમને અધ્યયનના અલગ અલગ સિદ્ધાંતો આપે છે. થોર્નડાઈક કે પાવલો, શાસ્ત્રીય અભિસંધાન, કારક અભિસંધાન એ બધા જે આવે છે ને એની વાત કરવામાં આવે છે. વર્ધેમર, કોફકા અને કોહલર આ ત્રણે ગેસ્ટાલ્ટ સિદ્ધાંત વિકસાવવામાં પોતાનો કિંમતી ફાળો આપ્યો. 20મી સદીની શરૂઆતમાં 20મી સદીની શરૂઆતમાં હર્બર્ટ સ્પેન્સર, વિલિયમ જેમ્સ અને જ્હોન ડુઈએ પણ શૈક્ષણિક મનોવિજ્ઞાનને પણ વિકસાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. કર્ટ લેવિન ક્ષેત્ર સિદ્ધાંત આપ્યો. કર્ટ લેવિન નામના જે મનોવિજ્ઞાન છે ને ક્ષેત્ર સિદ્ધાંત આપ્યો છે. તમારે MCQ પૂછાય છે ક્ષેત્ર સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? તો કર્ટ લેવિન. અને તેમણે અધ્યયતાના વ્યક્તિત્વના વિકાસ પર ભાર મૂક્યો. સિગમન્ડ ફ્રોઈડ મનના પૃથ્થકરણ પર ભાર મૂક્યો, જેને જાગૃત મન, અચેતન મન અને અધચેતન મન તેમજ ઇન્ડ, અહમ અને અધિહમના મનમાં રહેલા પ્રદેશોની સમજ આપી. સિગમન્ડ ફ્રોઈડનું નામ પણ બહુ જ મોખરે છે મનોવિશ્લેષણવાદમાં, અને એને મનના પૃથ્થકરણ પર પણ ભાર મૂક્યો છે. 20મી સદીના મહત્વના શૈક્ષણિક મનોવિજ્ઞાનીઓમાં આલ્ફ્રેડ એડલર અને યુંગનું પણ પ્રદાન છે. હવે આપણે મનોવિજ્ઞાન જે આપણે ત્યાં જોયા હતા ને એ જ મનોવિજ્ઞાનની અહીંયા કેટલીક મેં વ્યાખ્યા મૂકેલી છે કે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. પછી એપીએ જે કહીએ છીએ ને તો એપીએ કઈ વ્યાખ્યા આપી છે? તો મનોવિજ્ઞાન એ મન અને વર્તનોના વૈજ્ઞાનિક અભ્યાસ છે. અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશને આપેલી વ્યાખ્યા. હવે શૈક્ષણિક એજ્યુકેશનલ સાયકોલોજી શું છે? તો ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી, બે શબ્દનો બનેલો છે શબ્દ. સાયકોલોજી, તો સાયકોલોજીમાં કઈ કઈ બાબતો હોય? તો હોય છે પ્રિન્સિપલ્સ હોય, મેથડ હોય અને થિયરી હોય. 3 બાબતો હોય. આ ત્રણેયને મર્જ કરી અને એને શિક્ષણના ફિલ્ડમાં લઈ જવાનું. એટલે એ શું બની જાય? શૈક્ષણિક સાયકોલોજી, શૈક્ષણિક મનોવિજ્ઞાન બને છે. મનોવિજ્ઞાનના જેટલા પણ સિદ્ધાંતો છે, એના જે પદ્ધતિઓ છે અને જેટલા પણ થિયરીઝ જે આપણે વાદો શીખ્યા છીએ અને એના જે થિયરીઝ છે એની પ્રિન્સિપલ્સ એન્ડ મેથડ એ બધાને શિક્ષણમાં આપણે પ્રયોગ કરવાનો, ત્યારે શૈક્ષણિક મનોવિજ્ઞાન બને છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં સ્કિનરે એક વ્યાખ્યા આપી છે, બહુ જ સરસ વ્યાખ્યા છે. વૈશાલી વાત તો બકા. વૈશાલી, હની, શૈક્ષણિક મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક શાખા છે જે અધ્યયન અને અધ્યાપન સાથે સંબંધિત. વેરી ગુડ. સ્કિનર, BF સ્કિનરને તમે બહુ ફેમસ છે સાયકોલોજીસ્ટ, એને બહુ સરસ વ્યાખ્યા આપી છે કે શું છે મનોવિજ્ઞાન. શૈક્ષણિક મનોવિજ્ઞાન તો એક શાખા છે. આપણે જોયું હતું ને શરૂઆતમાં કે કેટલી બધી શાખાઓ છે, એમાંની જ એક શાખા છે. અને આ કોની સાથે કામ કરે છે? ડીલ્સ વિથ ટીચિંગ એન્ડ લર્નિંગ, તો અધ્યયન અને અધ્યાપન સાથે સંબંધિત છે. પછી EAPL નામના મનોવૈજ્ઞાનિકે વ્યાખ્યા આપી છે કે એજ્યુકેશનલ સાયકોલોજી ઇઝ ધ સાયન્સ ઓફ એજ્યુકેશન, શિક્ષણનું વિજ્ઞાન છે. કેમ કે શિક્ષણને સારી રીતે વિદ્યાર્થીઓને સમજાવવું હોય, શિક્ષણને અથવા તો વિદ્યાર્થીને સારી રીતે શીખવવું હોય, તો સાયન્ટિફિકલ વે છે કે તમે વિથ ધ હેલ્પ ઓફ સાયકોલોજી ઇટ બીકમ્સ પોસિબલ. સાયકોલોજીની મદદથી જ તમે એને વૈજ્ઞાનિક પદ્ધતિથી ભણાવી શકો છો. હવે આ ઉપર જે સ્કિનરની વ્યાખ્યા છે એનું જ ઇંગ્લિશ વર્ઝન છે. હવે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો વ્યાપ, કઈ કઈ બાબતો છે શૈક્ષણિક મનોવિજ્ઞાનની અંદર? તો શું આવે? પહેલા તો લર્નર્સ આવે, એટલે અધ્યયતા છે, વિદ્યાર્થીઓ છે. અત્યારે આપણો ક્લાસ ચાલી રહ્યો છે, એમાં અધ્યયતા કોણ છે? હુ ઇઝ લર્નર? હા, તમે. સરસ. તમે બધા જાગો છો ને? બધા સુઈ નથી ગયા ને? હા, જાગીએ છીએ અમે. હા, જાગતા જ રહેજો તો ટાટ અને ટેટ ક્લિયર થશે. પછી બીજો પોઈન્ટ છે કે લર્નિંગ પ્રોસેસ, અધ્યયનની પ્રક્રિયા જે આપણી ચાલી રહી છે
અત્યારે આપણી કઈ પ્રોસેસ ચાલી રહી છે? લર્નિંગ પ્રોસેસ. યા તો એમાં કઈ કઈ બાબતો હોય અધ્યયનની પ્રક્રિયાની અંદર? લર્નિંગ એક્સપિરિયન્સ, લર્નિંગ સિચ્યુએશન. એ ના આવે, એ તો એના પોઈન્ટ છે આગળ. અધ્યેતા, અધ્યાપક અને વિષય અધ્યયનની વસ્તુ. પ્રક્રિયામાં શું આવે? અધ્યયનની પ્રક્રિયામાં શું આવે એમ કહું છું. અધ્યાપક, અધ્યયન, અનુભવ. અધ્યયન અનુભવો પણ અલગ આવશે. અધ્યયનની પ્રક્રિયા શું હોય? જે રીતે વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવે. અધ્યેતા, અધ્યાપક અને તેનો અભ્યાસક્રમ છે. અત્યારે આપણે ટોપિક ભણી રહ્યા છીએ. પ્રક્રિયા શું છે ખબર છે? પ્રક્રિયામાં શું હોય ખબર તમને? પદ્ધતિ, પ્રયુક્તિઓ, કૌશલ્યો, અધ્યયન કરવાની રીત અલગ મર્જ અલગ હોય કરી. બધા વિદ્યાર્થીની. હા, અધ્યયનની જે પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે ને, જો હું તમને પૂછી રહી છું, શિક્ષક ને વિદ્યાર્થી પ્રવૃત્તિ એવું લખતા હતા પાઠ આયોજનમાં? તમે લોકો લખતા હશો બરાબર, લેસન પ્લાનિંગમાં. તો અધ્યયનની પ્રક્રિયા એ છે કે તમે કન્ટેન્ટ છે આપણી પાસે, હું તમને શિક્ષકની પ્રવૃત્તિ અને વિદ્યાર્થીની પ્રવૃત્તિ અને જે ઇન્ટરેક્શન થાય છે ને આપણી વચ્ચે, જે હું પ્રશ્નોત્તરી કરું છું, એમાં સ્કિલ્સ પણ આવે, એમાં પદ્ધતિ પણ આવી જાય અને ટેકનિક્સ પણ આવી જાય બરાબર. એ પ્રક્રિયાથી અધ્યતા કોણ છે? તો તમે કહી દીધું કે અમે છીએ બરાબર. હવે અમેની અંદર કેવા અધ્યતા આવી શકે? તો એક તો ટોટલી એબલ, એટલે કે તમે બધી રીતે સક્ષમ છો એવા. બીજા તો ડિઝેબલ પણ અધ્યતા આવી શકે બરાબર, જેને આપણે ઇન્ક્લુઝિવિટી વાળા કહીએ છીએ, કે હેન્ડીકેપ આવે છે, બ્લાઇન્ડ આપણી સાથે ભણે છે ને બીએડમાં ઇન્ક્લુઝનમાં, તો અધ્યતામાં એવા પણ આવે. પછી બીજો એક અધ્યતાનો પ્રકાર એવો પણ આવે કે ખૂબ હોશિયાર, નબળા, મધ્યમ, આવે કે નહીં એવા અધ્યતાઓ? તો એવા પ્રકારના વિદ્યાર્થીઓ પણ આવે છે. પછી વ્યક્તિગત તફાવતો પણ એની અંદર આવી જાય અધ્યતાના. પછી એની વય, કક્ષા, એ બધું અધ્યતાની અંદર આવી જાય, કે કેટલી ઉંમરના છે, એની વય કક્ષા કેવી છે, રસ રુચિ વલણ કેવા છે, બધું અધ્યતામાં આવે. અને અધ્યયન પ્રક્રિયાની અંદર આટલી બાબતો આવે. તમારા માઇક્રો સિમ્યુલેશન જેટલા લેસન્સમાં તમે પ્લાનિંગમાં શિક્ષક ને વિદ્યાર્થીની પ્રવૃત્તિ લખો છો ને, એ બધું આમાં આવે. હવે લર્નિંગ એક્સપિરિયન્સની વાત કોઈક કરતું હતું બરાબર, તો શું આવે અધ્યયન અનુભવ? હું અત્યારે તમને આપી રહી છું, કેવા પ્રકારના અધ્યયન અનુભવો છે? It is face to face? ડિજિટલ. વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ છે બરાબર આપણા માટે. પણ there are 3 types of experience આપણે પ્રોવાઈડ કરી શકીએ વિદ્યાર્થીને. એક તો ઓડિયો, બીજો વિઝ્યુઅલ અને બીજો ઓડિયો વિઝ્યુઅલ. શ્રાવ્ય, દ્રશ્ય શ્રાવ્ય અને બીજું શું બાકી રહ્યું? દ્રશ્ય, શ્રાવ્ય અને દ્રશ્ય બરાબર. એટલે એ બધા પ્રકારના તમે અધ્યયન અનુભવ વિદ્યાર્થીને આપી શકો છો. પછી લર્નિંગ સિચ્યુએશન એન્વાયરમેન્ટ શું હોઈ શકે? અધ્યયનનું પરિસ્થિતિ અને વાતાવરણ. તો વર્ગખંડ હોઈ શકે કે નહીં, અને આપણું જે એન્વાયરમેન્ટ છે, ક્લાસરૂમ હોય, બેન્ચીસ હોય, ભૌતિક સુવિધા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટી હોય, એવું પણ હોય. અને બીજું એક એન્વાયરમેન્ટ એવું પણ આવી જાય, ખાસ કરીને બ્લેન્ડેડ લર્નિંગ, ઓનલાઈન લર્નિંગની અંદર, કે અત્યારે જે આપણે પરિસ્થિતિ છે કે અત્યારે આપણે ઓનલાઈન ક્લાસ લઈ રહ્યા છીએ, તો ધીસ ઇઝ અવર લર્નિંગ સિચ્યુએશન, કે આપણું વાતાવરણ છે જ્યાં મારી પાસે વર્ચ્યુઅલ ક્લાસરૂમ છે. તો એ અધ્યયનનું પરિસ્થિતિ વાતાવરણ, અને એ ક્રિએટ કરીએ છીએ આપણે, કે જ્યાં વર્ગખંડ હોય, શિક્ષક હોય, વિદ્યાર્થી હોય, અને તમારો પીરિયડ આવે પર્ટિક્યુલર, કે આ લેક્ચરની અંદર તમારે આ ભણાવવાનું છે. ધીસ ઓલ આર ધ લર્નિંગ એટમોસ્ફિયર છે આપણું. છે ગઈકાલે નહોતું તમારા બધાનું વાતાવરણ હતું, તમને હું ક્લાસ લેત તો તમને મજા ના આવત કે આજે ક્યાંથી આવી ગયો ક્લાસ. તો આજે તમને ખબર જ હતી કે આજે એક લેક્ચર છે, એટલે બધા ઝડપથી જોડાઈ ગયા. અને ટીચર, જે શિક્ષક, જે અધ્યાપક, જે વાત કરીએ છીએ શિક્ષક, તો શિક્ષકની વાત કરવાની, કેવો શિક્ષક હોવો જોઈએ, એની ક્વોલિફિકેશન શું હોવી જોઈએ, અને શિક્ષકના કેરેક્ટરિસ્ટિક, સારો શિક્ષક કેવો હોવો જોઈએ, એ બધી જ બાબતો આની અંદર આવી શકે છે. તો આ થયો શૈક્ષણિક મનોવિજ્ઞાનનો વ્યાપ. હવે શા માટે મહત્વનું છે?
તો આ બધા પોઈન્ટ પર તમારે ડિસ્કશન કરવાનું છે અને ત્યાં સુધીમાં આપણો સમય પણ થઈ જશે અને હું ટેસ્ટ પણ લઈશ તમારી, બરાબર. હવે સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ. બધાએ જોઈ લેવાના છે પોઈન્ટ્સ. પછી હું સ્ક્રીન ઓન કરીશ અને જે પણ મિત્ર બોલે છે ને વિડીયો ઓન કરીને બોલશે. સૌથી પહેલો પોઈન્ટ કયો હતો? સ્ક્રીનશોટ લઈ લીધી હશે તમે બધા, મને ખબર છે. પિનલબેન, કોઈ બી એક પોઈન્ટ બોલો જે સર્કલની અંદર પોઈન્ટ્સ હતા ને કે શૈક્ષણિક મનોવિજ્ઞાન કેવી રીતે ઉપયોગી છે. પિનલબેન છે હાજર? પિનલ ઠક્કર છે, ભાઈ છે કે બેન છે ખબર નહીં. ઓકે, હાર્દિક કુમાર, am I audible? સંભળાવું છું હું બધાને? યસ મેમ, યસ મેમ. હા તો જવાબ આપો. મેમ જો મેં ફરીથી મુદ્દા પણ સ્ક્રીન બતાવો. હા બતાવી દો. ચાલો ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો બધા. સ્ક્રીનશોટ લઈને તમારી જોડે જ રાખજો, પછી આપણે એક એક ડિસ્કશન કરીએ. ધારો કે વર્ગખંડ અધ્યયનનું સ્વરૂપ, શૈક્ષણિક મનોવિજ્ઞાન કેવી રીતે ઉપયોગી છે, શિક્ષક તરીકે આપણને કેવી રીતે, અને આ બધા એપ્લાઇડ ટાઈપના આની અંદરથી તમને ક્વેશ્ચન આવશે, પ્રશ્ન, બરાબર. એટલે કોઈ બી એક એક લઈને બોલવાનું, અથવા તો હું નામ આપું એ રીતે બોલો તમે બધા. ચલો, પહેલું હું લઉં છું કે વર્ગખંડ અધ્યયનનું સ્વરૂપ. વર્ગખંડ અધ્યયનનું સ્વરૂપ નક્કી કરવા માટે દામિની બેન બોલશે. કેવી રીતે નક્કી કરી શકીએ શૈક્ષણિક મનોવિજ્ઞાન દ્વારા? દામિની પટેલ, યસ મેમ. જાગો છો? હા. યસ મેમ, યસ મેમ. હા સરસ, ફેસ દેખાય દામિની બેન ને. બોલો, અધ્યયન શું પૂછ્યું તું મેં? યાદ છે? ભૂલી ગયા? યાદ છે મેમ, પણ હું સમજી નથી શકતી મેમ કે તમે કઈ રીતે પૂછો છો. અચ્છા, તો હું તમને એક એક્સપ્લેનેશન આપું. હા મેમ. હવે આ જે પ્રશ્ન છે ને આપણો, મેં તમને એ પોઈન્ટ્સ જ આપ્યા છે. એક મિનિટ. આ જે પ્રશ્ન છે ને, મેં અહીંયા તમને પોઈન્ટ્સ જ આપ્યા છે કે એ હિન્ટ્સ યસ છે, મેમ. એક એક વસ્તુ એના ઉપયોગો છે. લાંબી લચક લાઈનો નથી અને મુદ્દાઓ છે કે શૈક્ષણિક મનોવિજ્ઞાનનું મહત્વ એમ કીધું છે. વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ? ઉપયોગો શું છે, શિક્ષણમાં કેવી રીતે ઉપયોગી બને. તો એક શિક્ષક તરીકે, એક વિદ્યાર્થી તરીકે જોઈએ તો પહેલું આપણે લઈએ કે વર્ગખંડ અધ્યયનનું સ્વરૂપ. તો વર્ગખંડનું સ્વરૂપ નક્કી કરવા માટે શૈક્ષણિક મનોવિજ્ઞાન કેવી રીતે ઉપયોગી છે એ આપણે વિચારવાનું કે એક શિક્ષક તરીકે આપણે વર્ગખંડ કેવો હોવો જોઈએ, અથવા તો કયા ધોરણના વિદ્યાર્થીને આપણે ભણાવવાનું છે, એનું અધ્યયનનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, નેચર ઓફ ટીચિંગ લર્નિંગ કેવા પ્રકારનું છે, કયો વિષય ભણાવવાનો છે. તો આ વર્ગખંડ તમારા માટે ક્લાસરૂમ કેવો હોવો જોઈએ એ આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનની મદદથી આપણે નક્કી કરી શકીએ છીએ કે કઈ વય કક્ષાના બાળકો છે, કેવું કન્ટેન્ટ છે, કયા ધોરણમાં મારે જવાનો છે, કયું વિષય વસ્તુ છે, આ બધું આવે છે ને આપણી પાસે સિલેબસ અને કરિક્યુલમ. તો વિથ ધ હેલ્પ ઓફ ધીસ યસ મેમ. we can manage the classroom. ઓકે, એવી રીતે સેકન્ડ પોઈન્ટ છે વ્યક્તિગત ઓકે મેમ. તફાવતો. કોણ બોલશે? બોલો મેમ. વ્યક્તિગત, હા બોલી દો ઝડપથી. બધા બાળકોની રસ, કેમ? રુચિ, વલણ. યસ યસ, સરસ. દામિની બેન નહીં, કોણ બોલે છે? દામિની બેન તમારું કેમેરા ઓફ કરી દો, બીજું જે બોલે છે. રસ, રુચિ, વલણ બહુ સરસ બોલ્યા. વ્યક્તિગત ભિન્નતા, અત્યારે અહીંયા પણ આપણી પાસે 49 જેટલા વ્યક્તિઓ જોડાયેલા છે, તો બધાની રસ, રુચિ, વલણ, અભિયોગ્યતા બધું જુદું જુદું છે. આવી રીતે વિદ્યાર્થીની પણ વ્યક્તિગત ભિન્નતા અલગ હોય છે, પણ વિથ ધ હેલ્પ ઓફ સાયકોલોજી ઇટ બીકમ્સ પોસિબલ ટુ આઈડેન્ટિફાય ધ સ્ટુડન્ટ્સ નીડ. એની જરૂરિયાતને આપણે ઓળખી શકીએ છીએ અને એઝ પર ધેર જરૂરિયાત આપણે એને એનું અરેન્જમેન્ટ કરી શકીએ છીએ અને ભણાવવાની પદ્ધતિઓ પણ નક્કી કરી. વિદ્યાર્થીને ટૂંકમાં ઓળખી શકો છો તમે કે કેવું એની અંદર તફાવત છે, કોને ગાતા સારું આવડે છે, કોણ સારું
વક્તવ્ય આપી શકે છે, કોણ સારું સ્પોર્ટ્સમાં છે, બરાબર. એટલે વ્યક્તિગત તફાવતો આપણે ઓળખીને આપણું શિક્ષણની પદ્ધતિ નક્કી કરવી જોઈએ. પછી આવે છે ટીચિંગ મેથડ્સ. શિક્ષણની પદ્ધતિની વાત કરીએ તો ઘણી બધી પદ્ધતિઓ તમે ભણીને આવ્યા છો. ખ્યાલ છે તમને કેટલા પ્રકારની શિક્ષણની પદ્ધતિઓ છે? ઝડપથી. આઈ થિંક 12 મેમ પ્રયોગ પદ્ધતિ, ટોટલ નિદર્શન પદ્ધતિ, 12 વાર્તા કથન, સરસ. હા, અધ્યયનનું ગાન. વાતાવરણ. હવે જુઓ, હું તમને એક અહીંયા જ પ્રશ્ન પૂછી લઉં. તમારા વર્ગખંડમાં કોઈ વિદ્યાર્થી ભણવામાં ધ્યાન નથી આપતું અને સતત એના મિત્ર પાસે વાતો કરે છે, તો એક શિક્ષક તરીકે તમે કેવી પદ્ધતિની પસંદગી કરશો? ઓપ્શન છે વિદ્યાર્થી કેન્દ્રી, શિક્ષક કેન્દ્રી, કે એક પણ નહીં, અને વ્યાખ્યાન પદ્ધતિ. વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ. વિદ્યાર્થી કેન્દ્રિત. ક્યાંથી કેન્દ્રિત જો પદ્ધતિ? આવા પ્રશ્નો પૂછે ને એપ્લાઇડ ટાઈપના હોય છે, તો વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિઓ આવે, શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ આવે, અને મિક્સ પદ્ધતિ પણ આવે છે, જેમાં બંનેનું ઇન્વોલ્વમેન્ટ હોય. ફોર એક્ઝામ્પલ ડિસ્કશન મેથડ, જે મને પોતાને પણ વધારે ગમે છે, કે સ્ટુડન્ટ્સનું ઇન્વોલ્વમેન્ટ જ્યાં વધારે હોય ને ત્યાં વધારે મજા આવે. હું એકલી જ બોલ્યા કરું અને તમે સાંભળ્યા કરો તો તમને પણ કંટાળો આવે, અને આઈ એમ ગેટિંગ બોર્ડ, મને પણ કંટાળો આવે. એના કરતાં ડિસ્કશન થાય તો વધારે મજા આવે, બરાબર. ક્યાંક મારી ભૂલ હોય, ક્યાંક મારું રહી ગયું હોય તો તમે એને ઇમ્પ્રૂવ કરી શકો છો, સુધારી શકો છો. એટલા માટે તો આપણે એવી પદ્ધતિઓને પણ પસંદ કરવી જોઈએ, પણ આપણા કન્ટેન્ટને ધ્યાનમાં લઈને. અને આવી શિક્ષણ પદ્ધતિનું જ્ઞાન આપણને ક્યાંથી મળે? તો મનોવિજ્ઞાન દ્વારા આપણને મળે છે. આપણે જ્યારે સિમ્યુલેશનના પાઠ આપીએ એના પહેલા આપણને ખબર હોય ને કે કઈ પદ્ધતિઓથી મારે પાઠ આપવાનો છે, નક્કી થાય. પછી બાળકોની સમસ્યા, તો બાળકોની સમસ્યા ઓળખી શકાય અને એનું નિદાન લાવી શકાય છે. મને કોઈ એક્ઝામ્પલ આપશે બાળકોની કેવી સમસ્યાઓ હોય? બાળકોને ઓછું દેખાય તો આપણને સરસ. ઓછું દેખાવ હોય, પછી તરુણાવસ્થાની સમસ્યા હોય, ખાસ કરીને ઘણી બધી અત્યારે વર્તમાન સમયમાં તો તમે ગૃહ કાર્યના, હા, મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ, સામાજિક બધી સમસ્યાઓ બાળકોની, તો એ ઓળખવાની અને એનું નિદાન કેવી રીતે લાવી શકાય, એ પણ આપણને એનો જવાબ આપણને મનોવિજ્ઞાન આપે છે, શૈક્ષણિક મનોવિજ્ઞાન. પછી માનસિક સ્વાસ્થ્યની વાત આવે. મેમ આની અંદર એક્શન રિસર્ચ નો સમાવેશ કરી શકાય? બાળકોની સમસ્યામાં કહો છો તમે? હા. ના, એ સંશોધનમાં આવશે. જો આગળ પોઈન્ટ આવે છે સંશોધન, એમાં આપણે કરવાનું એક્શન રિસર્ચ. ઓકે. આમાં બાળકોની સમસ્યા ઓળખવાની છે અને એ સમસ્યાનું નિરાકરણ લાવવાના ઉપાયો તમારે શોધવાના છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન એમાં આપણને ક્યાંક મદદરૂપ થાય. આપણે બધું ભણ્યા ને શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં, કે તરુણાવસ્થા શું છે, વૃદ્ધિ વિકાસ શું છે, એની વય કક્ષા શું છે, રસ એટલે શું, રુચિ એટલે શું, તો એના અનુરૂપ તમને ખ્યાલ આવે ને કે આ એજમાં બાળકોને આવી સમસ્યા હોય, અથવા તો અપવાદરૂપ બાળકો કેવા હોય, અને આપણે સંકલિત બાળકો, જે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન વાળા અથવા તો ઇન્ક્લુઝિવિટી વાળા બાળકો કેવી મનોવૃત્તિ વાળા હોય, તો એને રિલેટેડ આપણે એની સમસ્યા. કોઈ કે હમણાં કીધું ને કે શું કીધું પહેલું શરૂઆતમાં, કે બાળકને દેખી નથી શકતું, કે ઓછું આંશિક અંશ હોય છે અથવા એને દેખાતું નથી, તો તમે પ્રાઇમરી લેવલ પર શું કરીએ? આપણે પાછળ બેઠેલું બાળક હોય તો આપણે એને આગળ લાઈન બેસાડીએ ને વર્ગખંડમાં, તો તમે ત્યાં ઉકેલ લાવો છો. પછી માનસિક સ્વાસ્થ્ય. હવે બાળકનું માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે સારું બનાવી શકાય છે? તો મેન્ટલ હેલ્થ, માનસિક સ્વાસ્થ્ય આપણું ટોપિક આવે છે, સાયકોલોજીમાં ભણવાનું આવે છે ને, કે કેવી રીતે માનસિક સ્વાસ્થ્યમાંથી આપણે કેવી રીતે બાળકને લાવી શકીએ, પ્રેરણા આપીને, કે એની સમસ્યાઓ સાંભળીને, કે એને વધુ મોટિવેટ કરીને, કે એનું ઇન્સર્ટ ન કરી, ઘણી બધી there are lot of techniques. તો માનસિક સ્વાસ્થ્ય સારું બનાવવા માટે પણ મનોવિજ્ઞાન ઉપયોગી છે. પછી અભ્યાસક્રમની રચના, અભ્યાસક્રમને કેવી રીતે ચલાવવું, અભ્યાસક્રમમાં કેવા ચેન્જીસ લાવી શકાય છે, અભ્યાસક્રમ કેવી રીતે ભણાવી શકે છે, વેન, વાય, વોટ એન્ડ હાઉ, એ પણ મનોવિજ્ઞાન દ્વારા આપણે શીખીને અભ્યાસક્રમની રચનાથી લઈ અને અભ્યાસક્રમનું એપ્લિકેશન આપણે મનોવિજ્ઞાન દ્વારા શીખવી શકીએ છીએ. પછી માપન અને મૂલ્યાંકન,
એ તો આપણે બધા જ બહુ સારી રીતે કરો છો, ટેસ્ટ કરો છો ને, જે મારે પણ તમારે બધાને કરવાનું છે માપન. તમે ઊંઘ્યા છો કે જાગો છો, ટેસ્ટ દ્વારા ખબર પડશે. માપન અને મૂલ્યાંકનમાં ખાસ કરીને લેખિત, મૌખિક અને પ્રાયોગિક, અને હવે તો એક્ટિવિટી બેઝ પણ આવે છે, CC પણ આવે છે. આ બધી રીતે મૂલ્યાંકન કરી શકાય. પણ આ બધા ક્યાંથી આવ્યું? તો એનું બેઝ છે મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાનની અંદર. પછી સંશોધન, જે તમે ક્રિયાત્મક સંશોધનની વાત કરતા હતા ને, અહીંયા સંશોધન આવશે કે વર્ગખંડની અંદર નાનામાં નાનું સમસ્યાનો ઉકેલ આપણે કેવી રીતે લાવી શકીએ છીએ, તો વિથ ધ હેલ્પ ઓફ રિસર્ચ, સંશોધન દ્વારા આપણે કરી શકીએ છીએ. પછી માર્ગદર્શન અને સલાહ, ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ આપીએ છીએ ને. વિદ્યાર્થી કોઈ સમસ્યા લઈને આવે તો આપણે શું કહીએ છીએ? આમ ન કરવાનું બેટા, તારે આમ કરવું જોઈએ, આવું નહીં કરવાનું. સો ઘણી બધી સમસ્યાનું માર્ગદર્શન એઝ અ ટીચર તરીકે, કદાચ પેરેન્ટ્સ પણ ત્યાં નથી આપી શકતા, પણ એક શિક્ષક તરીકે તમે સારું માર્ગદર્શન એને આપી શકો છો. પછી અપવાદરૂપ બાળકોમાં કેવા બાળકોનો સમાવેશ થાય? ચલો ઝડપથી બોલો. અપવાદરૂપ બાળકો આપણે ભણવાનું જ છે ટોપિક પછી આગળ. મન ગતિના બાળકો હોય, પછી અતિ ક્રિયાશીલ બાળકો હોય, સરસ વિશિષ્ટ બાળકો, બાળકો હોય, સરસ. ગિફ્ટેડ હોય, નબળા, હોશિયાર, બધા. હા બસ એ બધા પછાત બાળકો, નોર્મલ કરતા થોડુંક અલગ હોય બાળક, એમાં શારીરિક બધું થઈ માનસિક. જાય. કાં તો હા સારી, કાં તો છે ને બહુ જ હોશિયાર પણ હોય, કાં તો નબળું પણ હોય, સારી રીતે અક્ષમ્ય હોય, સક્ષમ ન પણ હોય, એવા પણ બાળકોને આપણે અપવાદરૂપ બાળકો કહી શકીએ છીએ. તો આ અપવાદરૂપ બાળકોનું શિક્ષણ ને લગતું ગાઈડન્સ, અથવા તો એની સમસ્યાઓ છે, એમનું નિરાકરણ છે, એમને માર્ગદર્શન છે, કેવી રીતે આપી શકાય, એ આપણને શૈક્ષણિક મનોવિજ્ઞાન જણાવે. એના લક્ષણો કેવા હોય, કે એને કેવી પ્રકારની એક્ટિવિટીઝ કરાવી શકાય છે, અને શિક્ષણમાં કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરાવી શકાય છે, બધું જ્ઞાન આપણને મનોવિજ્ઞાન પૂરું પાડે છે. પછી માનવીય સંબંધો, માનવીય એટલે હ્યુમન રિલેશન્સ કેવી રીતે મેન્ટેન કરી શકાય. આ તમે એક તો BEdમાંથી તમે શીખીને આવ્યા છો ઘણું બધું. જેવી રીતે આપણે બેચલર, માસ્ટર્સના કોર્સ ભણતા હોઈએ, BCom કે BA કર્યું હોય કે માસ્ટર કર્યું હોય, ત્યારે આપણે જે રિલેશન રાખતા હતા આપણા જે ટીચર કે સ્ટુડન્ટ્સના હતા, પ્રોફેસર સ્ટુડન્ટ્સના કે પ્રિન્સિપલ સાથેના, એના કરતાં ઘણા બધા સંબંધો અહીંયા ટ્રેનિંગ કોલેજમાં તમને પિયર સાથે કામ કરવાના કે શાળાઓમાં જઈને કામ કરવાના, કેવા રિલેશન્સ તમે મેન્ટેન કર્યા છે, તો એ વસ્તુ અહીંયા પણ શીખવાની છે. આપણે શિક્ષક તરીકે ખાલી વર્ગખંડ નથી જોવાનું, પણ શિક્ષક તરીકે આચાર્ય સાથેના સંબંધો કે સેવકો સાથેના સંબંધો, પેરેન્ટ્સ સાથેના સંબંધો, બધા પણ માનવીય જે સંબંધો છે એને કેવી રીતે સુચારુ રૂપથી ચલાવી શકાય છે, સાહિત્ય કેવી રીતે મેન્ટેન કરી શકાય છે, કોની સાથે કેવી રીતે વર્તન કરવું, આ બધું આપણે શીખવાડે છે મનોવિજ્ઞાન. પછી અનુકૂલન અને શિસ્ત, એડજસ્ટમેન્ટ જો ન થાય તો તમે ક્યારે પણ શીખી નથી શકતા. તો તમે આવું એડજસ્ટમેન્ટ આ ઓનલાઈન ક્લાસ સાથે પણ કર્યું છે આઈ થિંક. તો એના દ્વારા તમે પણ ઘણું બધું શીખશો એવું અમે ઈચ્છીએ છીએ. તો અનુકૂલન અને શિસ્તના આખું લેસન પણ આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં આવે છે. તો એ પણ ખૂબ ઉપયોગી છે. શિક્ષક સ્વ અભ્યાસ, પોતાનો, મને પોતાને પણ એવું થાય કે હું ક્યાં સાચી છું, ખોટી છું, આપણે પોતાનો સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન, સેલ્ફ ઓબ્ઝર્વેશન કરી શકીએ છીએ. ફીડબેક દ્વારા આપણને ખ્યાલ આવે કે આપણે ક્યાં સાચા છીએ. પરીક્ષા કસોટી લો, વિદ્યાર્થી નથી આવડતું તો એવું નથી કે વિદ્યાર્થીના પક્ષે જ કચ્ચા છો, ક્યાંક મારા પક્ષે પણ કચાશ રહી ગઈ, મેં ન શીખવાડ્યું તો વિદ્યાર્થીને સારું ન પણ આવડી શકે. વિદ્યાર્થીના વિકાસના લક્ષણો, આપણે વિકાસ, વૃદ્ધિ અને વિકાસ જે ચેપ્ટર છે એની અંદર બહુ જ બધા વિકાસ આવે છે, ખાસ કરીને વૃદ્ધિ અને વિકાસ, માનસિક વિકાસ, સામાજિક, શારીરિક, બધા શારીરિક વિકાસની વાતો કરવામાં આવી છે. સામાજિક વિકાસ છે, તો એના બધા કેરેક્ટરિસ્ટિક્સ આપણે જાણી શકીએ છીએ, ને એ રીતે વિદ્યાર્થીને ગાઈડન્સ પણ આપણે આપી શકીએ છીએ. આ જે ચાર્ટ હતો ને એનું જ ફોર્મ છે અહીંયા બીજું. હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ મારે એક વાત કરવી છે, મનોવૈજ્ઞાનિકની અભ્યાસ પદ્ધતિઓ. આના પણ કેટલાક પ્રશ્નો તમને પૂછાય છે કે નીચે આપેલા પ્રશ્નોમાંથી કઈ મનોવિજ્ઞાનના અભ્યાસ કરવાની, શૈક્ષણિક મનોવિજ્ઞાનના કે મનોવિજ્ઞાનના અભ્યાસ કરવાની પદ્ધતિઓ છે. ઘણી બધી પદ્ધતિઓ છે, એમાંથી મેઇન જે પદ્ધતિ છે એ છે અવલોકન પદ્ધતિ. હવે અવલોકન પદ્ધતિ છે એને નિરીક્ષણ પદ્ધતિ પણ કહેવામાં આવે છે, અને ઓબ્ઝર્વેશન મેથડ પણ કહે છે. અને ખાસ કરીને ઓબ્ઝર્વેશન એટલે આપણી સાદી ભાષામાં આપણે જોઈએ તો
એક વ્યક્તિનું બીજી વ્યક્તિ પર જે વર્તન કરે છે ને એનું આપણે નિરીક્ષણ કરીએ અને આપણે ઓબ્ઝર્વેશન કરીએ. હવે અવલોકનના પણ કેટલાક પ્રકારો છે. અંતર્નિરીક્ષણ. ચલો, અંતર્નિરીક્ષણ એટલે શું? ઝડપથી બોલતા જાઓ. આંતરિક બાબતોનું નિરીક્ષણ. આપણી જાતનું કોણ કરે? હા, આપણે આપણી જાતનું નિરીક્ષણ કરીએ તે શું કહેવાય? અંતર્નિરીક્ષણ. બાહ્ય નિરીક્ષણ. બાહ્ય વ્યક્તિ દ્વારા આપણા બાહ્ય વર્તનોનું નિરીક્ષણ. સરસ. પછી સહભાગી. સાથે રહીને નિરીક્ષણ કરનાર કરીએ વ્યક્તિ તે. સહભાગી થઈને નિરીક્ષણ કરે. ફોર એક્ઝામ્પલ, આપણે માઇક્રોના લેસન આપણે કરીએ છીએ ને, આપણે આમ તો મેમ્બર જ હોઈએ અને છતાં પણ આપણે ઓબ્ઝર્વેશન કરીએ. અંતર્નિરીક્ષણમાં એવું હોય કે આપણે ગુસ્સો કે ક્રોધ વધારે આવી જતો હોય તો આપણે વિચારીએ ને કે આપણને ક્યારે ગુસ્સો આવે છે, ક્યારે મારથી ખોટું બોલાઈ ગયું, નીચે આપણી જાતનું. અને બાહ્ય નિરીક્ષણમાં તો કોઈ પણ વ્યક્તિનું આ તમે ઓબ્ઝર્વ, કોને કેવા કપડાં પહેરે છે, શું કરે છે, કેવી રીતે બેઠા છે, સો આ બધા એક્ઝામ્પલ્સ આવે. પછી અસહભાગી નિરીક્ષણ. અસહભાગી નિરીક્ષણ તેમાં આપણા સિવાય બીજું કોઈ વ્યક્તિનો જોડાણ ના હોય. જે આપણા સરસ. દૂર એનું જોડાણ ના હોય. અને નિયંત્રિત. નિયંત્રિત એટલે કે અમુક બાબતો, અમુક નિશ્ચિત વસ્તુઓ એના ધારાધોરણમાં રહીને જ. દાખલા કે જો શાળાની વર્તનનું નિરીક્ષણ થતું હોય તો એમાં કોઈની પર્સનલ લાઈફ કેવી છે, એનું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ કેવું છે, એ બધાને ધ્યાનમાં નહીં લેવાનું ને એ બધાને લાગતા પ્રશ્ન પણ નહીં પૂછવાના. ને એના પછીમાં સહભાગી પછી છે અનિયંત્રિત. એમાં કોઈ પણ એની જિંદગીનો કોઈ પણ પહેલું કે એને લગતી કોઈ પણ વસ્તુનું થઈ શકે નિરીક્ષણ. સરસ. મૃણાલી બહુ જ સરસ જવાબ આપ્યો, અનિયંત્રિત. હવે આવે છે મુલાકાત. બીજો પ્રકાર જે છે ને કયો આવે છે? મુલાકાત. ઇન્ટરવ્યુ મેથડ જેને આપણે કહીએ છીએ. તો આમ તો મુલાકાત તમે બધાએ તો બહુ બધી વખત લીધી હશે ને, કાં તો લેશો ભવિષ્યમાં, બરાબર? બધા. તો એના પણ બહુ બધા પ્રકાર છે. વ્યક્તિગત, સામૂહિક, નિયંત્રિત. જો હું બોલું છું એમાંથી કોઈને કદાચ ખબર ન પડે તો પૂછજો. નિયંત્રિત પ્રશ્નો, જરૂરિયાતવાળી પ્રશ્નોવાળી મુલાકાત, સંવેદનશીલ બાબતોની મુલાકાત, માર્ગદર્શન અને સર્વેક્ષણની મુલાકાત, પૂછવાના પ્રશ્નોની મુલાકાત, મુક્ત ચર્ચા માટે અગાઉથી તૈયાર હોય તેવી અનિયંત્રિત અને મુક્ત રીતે પૂછાય તેવી મુલાકાત. બરાબર? આ બધા મુલાકાતના પ્રકારો છે. ત્યાર પછી આવે છે પ્રયોગ પદ્ધતિ, જેને આપણે એક્સપેરિમેન્ટ મેથડ પણ કહીએ છીએ. આ પદ્ધતિ નિરીક્ષણ કે અવલોકન પદ્ધતિનું જ સ્વરૂપ છે. આમ તો પ્રયોગ પદ્ધતિ આવે, પણ એમાં કેવું કે ગ્રુપ એવા બે જૂથો પાડીને એક્સપેરિમેન્ટ કરી અને એનું તારણ કાઢવા માટે એક્સપેરિમેન્ટ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં રિસર્ચિસ કરવાના હોય ને જે પ્રાયોગિક પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે ત્યારે આપણા પ્રયોગો દ્વારા, એટલે બહુ આમ નાનું સમુદાય હોય તો આ પદ્ધતિ ઉપયોગી બને છે. બહુ મોટા માસ માટે એક્સપેરિમેન્ટ મેથડ ઉપયોગમાં લઈ શકાય નહીં, ત્યાં સર્વેક્ષણ મેથડ કામ લાગે. પછી વ્યક્તિ અભ્યાસ કે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. એક બીજી મેથડ છે મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવામાં. કેળવણી, મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર માટે ખૂબ જ ઉપયોગી પદ્ધતિ છે. કોઈ વ્યક્તિનું કઈ સમસ્યા લઈને આપણી પાસે આવે છે તો આપણે પહેલા એની કેસ હિસ્ટ્રી જાણીએ છીએ. ભાઈ, તારા મમ્મી પપ્પા શું કરે છે, તમે શું કર્યું છે, તમારો અભ્યાસ શું છે, તમારી હિસ્ટ્રી શું છે, ફેમિલીની તમારા મિત્રો કેવા છે, બરાબર? તો એ વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ કે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, જેને ક્લિનિકલ કે કેસ સ્ટડી મેથડ પણ કહેવામાં આવે છે. પછી છે સામાજિકતા મિતિ, સોશિયોમેટ્રી. એના વિશે તમે બહુ ભણ્યા હશો કે તારક ને કે જે વિદ્યાર્થી વર્ગખંડની અંદર અતડો રહે છે, એકલો રહે છે અને આખું વર્ગખંડમાં એકબીજા સાથે હળતો મળતો મિક્સ થતો થાય, એ માટે આ સામાજિકતા મિતિ ખૂબ ઉપયોગી છે. કે વિદ્યાર્થીનું જૂથ પણ વધતું જાય, ધીમે ધીમે સોશિયલ તમારી ક્ષેત્ર જે છે એ વિકાસ પામતો જાય છે. એટલે સોશિયોમેટ્રી મેથડ પણ એવું એક પદ્ધતિ છે. એમાં 1934માં જેકબ એલ મોરેને સૌપ્રથમ આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. બરાબર? તો આ એક એની હિન્ટ્સ છે ક્વેશ્ચનની. થેન્ક યુ. આજનું આ સેશન આપણે અહીંયા જ પૂરું કરીએ છીએ.